ते सर्वार्थान् जाते
संहारो कार्यो शास्त्र प्रवर्तको ब्रह्मेव तादृशं यस्मात् सर्वात्मयोदितो निर्दोष पूर्ण गुणता तत्तत्शास्त्रे तयो कृता भोग मोक्ष फले दातुं सक्तो द्वावपि यद्यपि भोगस्येन मोक्षस्तु विष्णुनेति विनिश्चय लोकेऽपि यत् प्रभुर्भुक्ते तन्न यच्छति कर्हिचित् अतिप्रियाय तदपि दीयते क्वचिदेव हि नियतार्थप्रदानेन तदीयत्वं तदाश्रय प्रत्येकं साधनं चेतः द्वितीयार्थे महान् श्रमः जीवः स्वभावतो दुष्टा दोषाभावाय सर्वदा श्रवणादि ततः प्रेम्णा सर्वकार्यं सिद्ध्यति मोक्षस्तु सुलभो विष्णो भोगश्च शिवतस्तथा समर्पणेनात्मनो हि तदीयत्वं भवेत् ध्रुवम् अतदीयतया चापि केवलस्येत् समाश्रितः तदाश्रय तदीयत्व बुद्धैः किञ्चित् समाचरे स्वधर्मम् अनुतिष्ठन् वे भारते पुण्यमन्यथा इत्येवं कथितं सर्वं नेतज्ज्ञाने ब्रह्म पुनः। બાલબોધ ગ્રંથની અંદર મોક્ષની ચર્ચાની શરૂઆત શ્રી મહાપ્રભુજી અહીંયા મોક્ષે ચત્વારી શાસ્ત્રાણી, મોક્ષ પ્રતિપાદક શાસ્ત્રો 4 છે. તે 4 શાસ્ત્રોની અંદર પણ મોક્ષ 2 પ્રકારે વિચારવામાં આવ્યો છે, સ્વતઃ મોક્ષ અને પરતઃ મોક્ષ. સ્વતઃ મોક્ષ એટલે આપણા પ્રયત્નથી આપણે મોક્ષ પ્રાપ્ત કરી શકીએ એ વ્યવસ્થા, અને પરતઃ મોક્ષ એટલે પોતાના સ્વતઃના એ પ્રયત્નથી નહીં પણ કોઈ અન્ય દેવના આશ્રયથી જે મોક્ષ પ્રાપ્ત થાય એને પરતઃ મોક્ષ કહેવાય છે. એ રીતના જે આ 2 પ્રકારનો મોક્ષ છે, સ્વતઃ અને પરતઃ, એમાંથી સ્વતઃ મોક્ષને બતાવનારા 2 શાસ્ત્રો અને પરતઃ મોક્ષને બતાવનારા 2 શાસ્ત્રો. એટલે આપણે આજ્ઞા કરી દ્વિધા, ફરીથી દ્વે દ્વે. એટલે સ્વતઃને બતાવનારા 2 શાસ્ત્ર, સાંખ્ય શાસ્ત્ર અને યોગ શાસ્ત્ર, અને પરતઃને બતાવનારા 2 શાસ્ત્ર, એક વિષ્ણુ શાસ્ત્ર અને એક શિવ શાસ્ત્ર. તો બંનેના 2 મળીને કુલ 4 શાસ્ત્રો મોક્ષને પ્રતિપાદિત કરનારા થયા. દ્વિધા દ્વે દ્વે સ્વતસ્તત્ર સાંખ્ય યોગો પ્રકીર્તિતો. હવે એ સાંખ્ય અને યોગ છે એ બંને સ્વતઃ મોક્ષ બતાવનારા શાસ્ત્રો છે. તો એ સ્વતઃ મોક્ષની અંદર પણ સાંખ્ય શાસ્ત્ર છે એ ત્યાગને લઈને મોક્ષની સાધના બતાડે છે, અને યોગ શાસ્ત્ર છે એ અત્યાગને, એટલે કે બહિરંગ ત્યાગની આવશ્યકતા નથી, પણ મનથી વસ્તુઓનો ત્યાગ કરીને મોક્ષ એ પામવા માટેની આખી પ્રક્રિયા બતાડે છે. એટલે ત્યાં આપણે આજ્ઞા કરી ત્યાગ અત્યાગ વિભાગેન સાંખ્ય ત્યાગ પ્રકીર્તિતા. હવે જે પ્રથમ શાસ્ત્ર છે
સ્વતઃ પ્રયત્ન દ્વારા મોક્ષ પ્રાપ્ત કરવાનું એ સાંખ્ય શાસ્ત્ર છે. અને સાંખ્ય શાસ્ત્ર છે એ ત્યાગ દ્વારા મોક્ષ પ્રાપ્ત કરવાની પદ્ધતિને બતાડે છે. તો તેમાં આપણે જોયું કે સાંખ્ય શાસ્ત્રના પ્રણેતા કપિલદેવજી છે. તૃતીય સ્કંદમાં કપિલદેવજીએ પોતાની માતા દેવહૂતિજીને આ સાંખ્ય શાસ્ત્રનો એ બોધ કર્યો, ઉપદેશ કર્યો અને દેવહૂતિજીને મોક્ષ પણ પ્રાપ્ત થયો. એ ભાગવતની અંદર આપણને સ્પષ્ટતયા જાણવા મળે છે. વિચાર એવો કર્યો હતો કે સાંખ્ય શા માટે? તો કે સૃષ્ટિની અંદર, રચનાની અંદર જે મૂળભૂત ઘટક તત્વો છે એની ગણના આ શાસ્ત્ર કરતો હોવાથી એને સાંખ્ય શાસ્ત્ર કહેવામાં આવે છે. સંખ્યાની ગણતરી એટલે અહીંયા જે મૂળભૂત સૃષ્ટિની ઉત્પત્તિમાં રહેલા તત્વો, તો એ આપણે તત્વો 25 તત્વો થયા એ ગણ્યા હતા. મહાતત્વ, અહંકાર, તો એ પછી 5 તન્માત્રા, પંચમહાભૂત, 11 ઇન્દ્રિયો અને પ્રકૃતિના 3 ગુણ એ મહાપ્રભુજી ઉમેરી રહ્યા છે. પણ સાંખ્ય શાસ્ત્ર જે છે પ્રકૃતિના ગુણોને ઘટક તત્વોની અંદર નથી ગણતું. મહાપ્રભુજીના મત પ્રમાણે 28 તત્વો છે, પરંતુ સાંખ્ય શાસ્ત્ર 25 તત્વો બતાડે છે. તો સાંખ્ય શાસ્ત્રે 25 તત્વો બતાડીને આપણને આત્મ અને અનાત્મ વસ્તુ વચ્ચેનો વિવેક બતાડવા માંગે છે. આત્મીય વસ્તુ કે જે શાશ્વત છે અને એ અનંતકાલ સુધી એ આપણને પ્રાપ્ત થવાની છે. પણ જે અનાત્મીય વસ્તુ એટલે કે આ સંસારની અંદર, આ જગતની અંદર જે તમે જોઈ રહ્યા છો એ તમામ પદાર્થો, એ બધા પદાર્થો છે એ અમુક સમય સુધી જ તમારી સાથે રહેવાના છે. તો એવી અનાત્મીય વસ્તુ તરફથી આપણી દોષ દ્રષ્ટિ કરી અને એના ત્યાગ માટે એ સાંખ્ય શાસ્ત્રનો મૂળ ઉપદેશ છે કે વૈરાગ્ય આપણી જીવનશૈલીની અંદર જે જીવન જરૂરિયાતના પદાર્થો છે, મોજ શોખ, સ્વાદ, આતે, એ બધી જ વસ્તુઓનો ત્યાગ કરી અને પછી આપણી આત્માને, આપણા સ્વરૂપને જાણવા માટે આપણી બુદ્ધિ શુદ્ધ થવી જોઈએ. અને એમાંથી ત્યાર પછી પ્રકૃતિના જે ગુણો છે, રાજસ, તામસ, સાત્વિક, એની પણ શુદ્ધિ થાય, એટલે અહંકાર નિવૃત્ત થાય, ત્યારે આત્મા છે પોતાના સ્વરૂપને જાણી શકે. અને એ પોતાના સ્વરૂપને જાણી લે એટલે સાંખ્ય શાસ્ત્ર એમ કે છે કે એ મોક્ષ થયો કહેવાય. એટલે સાંખ્ય શાસ્ત્રનો જે ઉપદેશ છે એની પ્રણાલિકા શું છે કે પહેલા આપણે કઈ વસ્તુ છોડવા જેવી છે. તો આપણે એ પણ જોયું હતું કે હે વસ્તુ શું છે, ત્રિવિધ પ્રકારના દુઃખો. પછી હાન કે જેનાથી આપણને શું નુકસાન થઈ શકે છે તે. પછી હેનો હેતુ, શેના કારણે આપણને આ દુઃખો આવી રહ્યા છે ત્રણેય પ્રકારના, તો કે અહમતા અને મમતા. જેમ કે આપણે સમજ્યું હતું કે આપણું સ્થૂળ દેહ છે કે જે નરી આંખે જોઈ શકાય છે, પણ એની અંદર સૂક્ષ્મ દેહ પણ રહેલો છે. એ સૂક્ષ્મ દેહની અંદર 17 તત્વો છે. ઇન્દ્રિયો તો ખરી 11, 5 તન્માત્રાઓ ખરી અને 1 બુદ્ધિ. નથી તો શું નથી? પંચ મહાભૂત નથી. સૂક્ષ્મ શરીરની અંદર 11 ઇન્દ્રિયો છે, 5 તન્માત્રાઓ છે અને બુદ્ધિ છે. એટલે સૂક્ષ્મ શરીર છે આપણા સ્થૂળ દેહની અંદર રહેલું છે. અને સ્થૂળ દેહને જે દોષો લાગે એ દોષ એ સૂક્ષ્મ શરીરને પણ લાગે છે. જેમ કે આપણે કોઈ હાથમાં સુગંધિત ફૂલને પકડી રાખીએ, થોડીક વાર મુઠ્ઠીમાં બાંધી રાખીએ, પછી એ ફૂલને મૂકી દઈએ તો એ ફૂલની સુગંધ આપણા હાથમાં પણ બેસી જાય. એવી રીતના જે વાસના કહીએ ને, તો એ વાસના છે એ આપણા સૂક્ષ્મ શરીરની અંદર પણ લાગેલી જ હોય છે. એટલે સૌપ્રથમ ભાવ કયો કેળવાય? અહંતાનો. કે ભાઈ આપણે આ દેહને શું માનીએ છીએ? તો કે આ દેહ છે હું છું એવું અજ્ઞાન આપણને છે. પણ આ દેહની અંદર તો આત્મા છે એ આપણે છીએ.
હકીકતે હું જે શબ્દ છે એ ઓળખાણ નથી, પણ તમે પાછા એનાથી જ અહંકાર, અહમતાનો ભાવ તમારી અંદર વિકસિત થાય. કોઈ તમને એ તમારું નામ પૂછે તો તમારી ઓળખાણ તમારે આપવાની છે, તો શું તમે ત્યાં હું બોલો? હું ન બોલો, નામ તમે કયો. તો તમારી ઓળખ છે એ હુંથી થતી હોવા છતાં પણ હું છે એ સાયલેન્ટ રહે પડદા પાછળ, અને બધો ખેલ કરાવે કોણ? આ હું. કારણ કે હું છે એનાથી જ અહંકાર આપણને થાય છે, ખોટો ભાવ થાય છે. કે જેમ દયારામભાઈ કહે છે કે હું કરું, હું કરું, હું કરું, સકટનો ભાર જાણે શ્વાન તાણે. એ ગાડું જતું હોય અને એના પડછાયામાં પાછળ એ કૂતરું ચાલ્યું જતું હોય, તો એને એવો ભાવ થાય કે આખા ગાડાનું વજન મારા ઉપર છે. તો એ રીતના આપણને અવિદ્યાથી એવું લાગે છે કે કરતા હું છું, એ આ જ વસ્તુને ભોગવનાર હું છું. તો આ હુંપણાનો ભાવ છે એ અહમતા છે. પણ આપણને થાય છે ક્યાંથી? સ્થૂળ દેહથી. અને સ્થૂળ દેહથી એ અહમતાનો ભાવ પાછા સૂક્ષ્મ શરીરને પણ લાગે છે. અને સૂક્ષ્મ શરીર છે આપણા આ દેહ સાથે આત્મા છે, એ આત્મા જ્યારે આ દેહથી છૂટો પડે ત્યારે સૂક્ષ્મ શરીર આત્મા સાથે લાગેલું રહે છે. એટલે જ આત્મા છે એ મુક્ત નથી થઈ શકતી, કારણ કે આ સૂક્ષ્મ શરીર છે ને એ પાછું આપણે આ દેહથી કરેલા સત્કર્મ, દુષ્કર્મ બધાને એ સ્મરણ રાખે છે. કારણ કે બુદ્ધિ તત્વ છે ને એમાં, એટલે એ એમાં બધું યાદ રાખે, અને એને પાછા નવા દેહથી પાછા એ કર્મો પણ આપણે ભોગવવા પડે છે. કે પાછલા જન્મમાં કરેલા કર્મો આ જન્મમાં પણ આપણે ભોગવીએ છીએ. કેને કારણે? સૂક્ષ્મ શરીરને કારણે. હવે એ સૂક્ષ્મ શરીર પણ જ્યારે વિલીન થાય ને એ ત્યારે આત્મા છે એ શાશ્વત મોક્ષને પામે. અને અહીંયા જે પ્રક્રિયા છે ને એ આત્મા સાથે સૂક્ષ્મ શરીરને છૂટું પડવાની પ્રક્રિયા છે. એટલે અહીંયાથી એ સૂક્ષ્મ શરીર છે એ આત્માને જો છોડે તો જ આત્મા છે શાશ્વત મોક્ષને પામે. પણ મહાપ્રભુજીનો સમજાવવાનો હાર્દ એ છે કે તમે અહમતા મમતાનો ત્યાગ કરો, પણ એ અહમતા મમતા એટલો સરળતાથી છૂટી શકે એવી છે નહીં. કારણ કે આ દેહ જ્યાં સુધી રહેશે ત્યાં સુધી અહમતા મમતાનો ભાવ પણ રહેવાનો જ છે. આ દેહ છૂટ્યા પહેલા અહમતા મમતાનો નાશ કેવી રીતના શક્ય છે? ગમે તેટલું તમે એ વૈરાગ્ય ધારણ કરો પણ ગમે ત્યાંથી ફરી પાછો એ અહમતા મમતાનો ભાવ જાગી જ આવે. આપણે ઉદાહરણ સમજ્યા હતા કે પ્રભુ મેળવવા માટે વૈરાગ્ય જોઈએ. કારણ કે ઘરની અંદર રહીને શોખ મોજ કરતા કરતા શું પ્રભુને મેળવી શકાય? તો બીજા બધા સંપ્રદાયો કહે છે કે દ્રઢ વૈરાગ્ય વિના પ્રભુ પ્રાપ્ત જ ન થાય. પણ મહાપ્રભુજીને સમજાવવાની પદ્ધતિ શું છે કે દેહ જ્યાં સુધી છે ત્યાં સુધી કોઈ ને કોઈ વસ્તુમાં તમારો અહમતા અને મમતાનો ભાવ તો રહેવાનો ને રહેવાનો, એ છોડી ન શકાય. તો એ બે ભાઈ છે આવું તે ઋષિ મુનિઓના વચન સાંભળીને બધું ઘર બાર છોડીને પ્રભુને મેળવવા માટે નીકળી ગયા. અને વન ભટકતા અને એ બરોબર ઋષિઓની વાતને યાદ રાખતા કે સંગ્રહ કઈ નહીં કરવાનો, આપણી પાસે કઈ હોવું જ ન જોઈએ કે જેથી કરીને આપણને અહમતા મમતાનો ભાવ જાગે ને. કોઈ મોજ શોખ નહીં, મળે તો જમી લેવાનું, ન મળે તો કોઈ ખાપણ રહી લેવાનું, પણ ઈચ્છા નહીં કરવાની કે આજે હવે ભૂખ લાગી છે. એવું તો થવું જ ન જોઈએ. કેટલી કઠોર તપસ્યા છે. આવા કેટલાક દિવસો ગાયડા પણ એક દિવસ એમને ખાલી છાસ જ મળી, ભિક્ષામાં કઈ ન મળ્યું, છાસ જ મળી. તો છાસ પીવા બેઠા ત્યાં એક ભાઈને એમ થયું કે આજે આ મોડી છાસ છે, મળી તો એ છાસ મોડી મળી, આમાં સહેજ મીઠું હોત ને તો કઈક સ્વાદ તો લાગત, સ્વાદ આવ્યો. અને બીજો ભાઈ એમ કે છે કે ઉભો રે નાખી દો. તો કે ઋષિ મુનિએ તેમ કીધું તું કઈ સંગ્રહ ન કરવો તો તમે શું રાખ્યું છે? તો કે કાલે જયારે ભિક્ષા માંગવા એ ઘરે ગયો તો ત્યાંથી મેં મીઠું માંગી લીધું. કદાચ એવું બને કે નમક ન હોય તો ભિક્ષામાં નાખવા થાય ને, સંગ્રહ કરવાની વૃત્તિ એ આવી કે કાંઈ નહીં તો મીઠું સંગ્રહ કર્યું ને. ત્યારથી બંનેને એમ થયું કે આ તો આપણે વળી પાછી જેના માટે છોડ્યા છે એમાં જ ફસાતા જઈએ છીએ. ખાલી છાસ પીએ છીએ તો એમાં સ્વાદ તો જોઈએ છીએ. તો બંને છે કે આ પદ્ધતિ મને રૂચતી નથી. બંને પાછા પોતાના
મહેલમાં ચાલ્યા ગયા અને ત્યાં જઈને એ લોકોએ ધીમે ધીમે પોતાની ચિત્તવૃત્તિને જે અહમતા મમતાના વિષયો છે એમાંથી છોડીને પ્રભુમાં લગાવવાની શરૂઆત કરી. અને મહાપ્રભુજી તો પહેલાથી જ આજ્ઞા કરે છે કે આપણા જે અહમતા મમતાના વિષયો છે એની વચ્ચે રહીને આપણી ચિત્તવૃત્તિને એમાંથી છોડાવીને ભગવત ચરણારવિંદમાં લગાડવી, એ આપણી સાધના છે. હવે અહમતા મમતાનો નાશ શક્ય નથી, પણ અહમતા મમતાના વિષયોને ભગવાન સાથે જોડી શકાય છે. કારણ કે અહીંયા જે ચિત્તવૃત્તિ આપણી ક્યાં જાય તો કે આપણી અહમતા મમતાના વિષયોમાં. પણ એ અહમતા મમતાનો વિષય છે એ ભગવાન સાથે જોડી દઈએ તો દરેક વસ્તુમાં આપણે પેલા ભગવાનને યાદ કરવાના કે આપણા પ્રભુ માટે આ પહેલા વસ્તુ લઈએ, પછી પ્રભુનું પ્રસાદી છે એ આપણે ઉપભોગ કરીએ તો એમાં આપણને કર્મના બંધન બાંધશે નહીં. પણ જો આપણે સામે ચાલીને એ કંઈક કર્મ કરીશું અને પ્રભુને જો એ નિવેદન નહીં કરીએ તો એ કર્મ આપણને કર્મના બંધનોમાં બાંધશે. એટલે મહાપ્રભુજીએ તો સ્પષ્ટતા જ કરી દીધી કે નિવેદિભિઃ સમર્પ્યૈવ સર્વં કુર્યાદિતિ સ્થિતિ, કે નિવેદન દરેક કર્મોને નિવેદન કરીને જ કરવા જોઈએ. દૈનંદિન જીવનથી લઈને આપણા જેટલા પ્રસંગો છે એ બધા પ્રભુને નિવેદન કરીને પછી જ આપણે આચરણ કરવા, જેથી કર્મના બંધન છૂટી જાય. કર્મના બંધન છૂટી જાય એટલે પુનઃ પાછો આ સંસારમાં જન્મ લેવો પડે નહીં. અને પુનઃ સંસારમાં જન્મ ન લેવો પડે એને શાસ્ત્ર શું કે? મોક્ષ. તો આપણે તો ભગવત સેવા સમર્પિત જીવન જીવીએ છીએ. આપણા માટે કોઈ વસ્તુ સંગ્રહ નથી કરતા, આપણે કોઈ કર્મ આપણા માટે નથી કરતા, ભગવત અર્થ આપણે કર્મ કરીએ છીએ. ભગવાન માટે આ દરેક કર્મ આપણે કરીએ છીએ. વેપાર વાણિજ્ય કરીએ છીએ તો પણ ભગવત સુખાર્થે. આમાંથી જે ઉપાર્જન થાય પ્રભુની સેવામાં કંઈક પ્રભુનું સાહિત્ય શૃંગાર સામગ્રીમાં એ રૂપિયો વપરાય એટલા માટે અમે તો વેપાર વાણિજ્ય કરી રહ્યા છીએ. તો દરેક કર્મની અંદર આ ભાવના સાથે કર્મ કરવાથી આપણને કર્મના બંધનોથી મુક્તિ મળશે. અને જો એમાંથી કોઈ પણ કર્મ આપણે આપણા સ્વાર્થ માટે કરી નાખ્યો તો કર્મના બંધનમાં ફરી બંધાવવું પડશે. એટલે જ મહાપ્રભુજી બહુ સ્પષ્ટતાથી આજ્ઞા કરે છે કે તમે આવા સંકલ્પ લીધો છે નિવેદિભિઃ સમર્પ્યૈવ સર્વં કુર્યાદિતિ સ્થિતિ, તો પછી તમારે બરોબર ધ્યાન રાખવું પડશે અસમર્પિત વસ્તુનામ તસ્માદ વર્જન માચરેત. ખાલી ભોગ ધરીને લઈ લેવું ત્યાં સુધી વાત સીમિત નથી થતી, પણ જ્યારે તમે દરેક કર્મ પ્રભુને નિવેદન કર્યા છે કે નહીં એનો હિસાબ તમારે બરોબર રાખવો પડશે. એટલે પ્રભુને નિવેદિત ન કર્યો હોય એવું એક પણ કર્મ આપણે કરી શકાશે નહીં. જો કરશો તો પુનઃ પાછા કર્મના બંધનમાં બંધાઈ જશો. એ જ અઘરું છે. આપણી અહમતા મમતા ભગવાન સાથે જોડી દેવી, એ પ્રક્રિયાને આપણે શું કહીએ છીએ? બ્રહ્મ સંબંધ. એ તો જોડી. પછી કાયમી નભાવવા માટે સેવા, ઘરની અંદર સેવા. જો સેવા હશે તો હજી આપણને યાદ રહેશે કે આપણે તો દાસ છીએ, સ્વામી આપણો પ્રભુ છે. અને આપણે કોઈ પણ વસ્તુ સ્વામીની આજ્ઞા વિના કરી શકાય નહીં. પરંતુ જ્યારે સેવા ન બિરાજતી હોય ત્યારે આ ભાવનાને ટકાવી રાખવી બહુ મુશ્કેલ થઈ જાય. ક્યાંક હું પાછો જાગી જાય ને હું જાગે એટલે પાછળ એ મારું એ બધું આવે, હું અને મારું. એટલે કે એ અહમતા આવી એટલે મમતાનો ભાવ આપોઆપ જાગવાનો. હું તો કે આ પુસ્તક કોનું? તો કે મારું. તો કે આ પુસ્તક કોનું? તો કે મારું. અને એ આ એમ કે છે કે ભાઈ દેહ છે, તો આ દેહ કોનો? તો કે મારો. અને એમ કે છે કે આ આત્મા કોણ દેહની અંદર? તો કે હું અને મારું બે એકબીજા સાથે સંકળાયેલા છે. કે આ દેહ કોનો?
તો કે મારો, અને આત્મા તો કે હું. એ બરોબર છે કે સેવાની અંદર પણ આપણે એ જ બે વસ્તુને જોડીએ છીએ ને, કે જો સેવા કોની કરવી જોઈએ, તો કે આપણી આત્માની, પણ આત્મા પરમાત્માની. કેના દ્વારા કરવી જોઈએ, આત્માથી કે આત્મીય વસ્તુઓથી? તો બંને અરસપરસ એકબીજાને તમે વિચાર કરો કે એક વખત તમે આત્માને હું કયો કે આની અંદર જે આત્મા છે એ હું છું, તો આ દેહ કોનો? મારો. અને આ દેહ સાથે જેટલી પણ વસ્તુઓ સંલગ્નિત છે એ કોની? મારી. તો સેવામાં બધી એ વપરાવી જોઈએ કે ન જોઈએ? હવે એક વખત તમે એમ કહો કે દેહ છે એ હું છું, અને આ દેહ જો હું છું તો આત્મા કોનો? મારો. તો આત્મીય વસ્તુ બધી કોની? તો કે મારી. તો સેવામાં પાછળ સેવા કરતા કોણ થાય? હું જ રહેશે, હું જ. એટલે આ સીધો જવાબ તમને મળી જાય કે સેવામાં કોને કોને કરાવાય, કોને કોને ના કરાવાય સેવા. તો કે આટલું સમજાવે ને કે હું અને મારું, એ બધું જ સેવામાં જોડાઈ જવું જોઈએ. કોઈ પણ વ્યક્તિ આવે, આને સેવા આપવી કે ન આપવી, તમારે વિચાર કરવો જોઈએ કે એ મમતાના સર્કલમાં આવે છે, તો પછી એને જોડી દો સેવાની અંદર. તો આ વસ્તુ છે પ્રેક્ટિકલી રીતે. તો મહાપ્રભુજી તો ત્યાં બચાવ્યા છે કે જો આ નિયમ લીધો છે નિવેદિભિ સમર્પ્યેવ સર્વમ કુર્યાદિતિ સ્થિતિ, તો પછી સ્ટ્રિક્ટલી પાલન કરવું પડશે. આ સમર્પિત વસ્તુના તસ્માદ વર્જનમ આચરેત. શા માટે તમે બજારનું ખાનપાન નથી કરતા? શા માટે તમે આવું કહો છો, ક્યાંક લ્યો છો, ક્યાંક નથી લેતા? એ અમારો આચાર એવો બધો જળ નથી, પણ અમારી જે સાધના છે ને એનું એક અંગ છે. કારણ કે અમારે અમારી બુદ્ધિ, અમારી આત્મા, અંતઃકરણને જો શુદ્ધ રાખવું હશે ને, તો પ્રભુને નિવેદિત થયેલા કર્મ દ્વારા જ અમારો નિર્વાહ શક્ય છે. અન્યથા જો એક કણ પણ અસમર્પિત વસ્તુની આવે તો પાછી પ્રોસેસ ચાલુ થઈ જાય અહંતા મમતાની. મહાપ્રભુજી કહે છે કે એકવાર તમે બ્રહ્મસમન દીક્ષા લીધી ત્યારે તમારી અહંતા મમતાનું આખું વૃક્ષ છે ને એ બ્રહ્મ સાથે જોડાઈ ગયું. ફક્ત હવે ધ્યાન એટલું રાખવાનું કે નવી કૂપણ ફૂટે નહીં. એની અંદરથી જો નવી કૂપણ ફૂટશે તો પછી એક ડાળી ગમે નવી ફૂટી તો તમારી સાધના છે એ અવરોધાઈ જઈ શકે છે. પણ એવી જગ્યા તો હોવી જોઈએ ને કે જ્યાંથી નવી કૂપણ ફૂટે. મહાપ્રભુજી એ બતાડી કે 4 જગ્યા છે આખા વટવૃક્ષમાં. અહંતા મમતાના વટવૃક્ષમાં 4 જગ્યા એવી છે કે જ્યાંથી નવું અંકુરણ થવાનો પૂરેપૂરું શક્યતા રહે. તો પહેલું કયું છે? તો કે અસદા લાભ. અસદા લાભ એટલે શું? કે વ્યર્થનું બોલવું. વ્યર્થનું બોલવું. જ્યાં તમારે માટે પૂછવામાં આવે તમારો વિચાર, ત્યાં તમારો વિચાર જ રજૂ કરવો, એનાથી એક શબ્દ વધારે ઉપયોગ કરવો નહીં. 2 જણા વાતચીત કરી રહ્યા છે, તમે બાજુમાં જઈને બેસો એટલે તમારે એમાં ડોક્યું ન કરો. એ 2 જણાની વાત છે, 2 જણાનો વિષય છે, તમને શું? પણ આપણે સામે ચાલીને એમ કહીએ છીએ, હે શું વાત કરો છો, જરા આપણે પાછો રસ લઈએ છીએ. તો એ શું છે કે નવી એક કૂપણ ફૂટવાનો રસ્તો ચાલુ તમે કરી રહ્યા છો. અસદાલા એને બરોબર તમે એ ધ્યાનમાં રાખો કે જેટલું ઓછું બોલાય એટલું આપણો ભગવત ધર્મ છે હૃદયની અંદર સ્થિર રહેશે. બીજું દ્વાર છે તો કે દૂષણ. દૂષણ છે મહાપાતક છે કે જો કોઈ પણ આપણા વિચારને અવરોધે એવો કોઈ વિચાર, કારણ કે તમારે અમારા કરતા પણ તમને લોકોને વધારે એ સતર્ક રહેવાની આવશ્યકતા છે. કેમ કે તમારે લૌકિક વ્યવહાર કે વેપાર વાણિજ્ય અર્થે બહાર જવાનું હોય છે, અને ત્યાં તમને વિવિધ પ્રકારના લોકો, વિવિધ પ્રકારના વિચારવાળા લોકો છે એ તમને મળવાના છે. તમારે એની સાથે વાતચીત પણ કરવી જ પડે. એટલે વાતચીત કરશો તો પણ એના વિચારો તમારી અંદર સંચરિત થશે ને તમારા વિચારો એની અંદર સંચરિત થશે. હવે ત્યાં જો એના વિચાર બહિર્મુખતાના હશે
તો તમારી અંદર તો એ વગર કીધે આવી જ જશે. તો આવા દૂષણથી બચવા માટે મહાપ્રભુજી એટલે જ કહે છે કે સતત શ્રીમદ ભાગવતનું અધ્યયન રહેવું જોઈએ. સતત શ્રીમદ ભાગવતનું અધ્યયન, ભગવત નામ, એની પ્રબલતા આપણી અંદર જોઈએ કે જે આપણા વિચારો છે એ બધા આવા જે બહિર્મુખતાના વિચારો છે એને પચાવી શકે. એટલે એક વિચાર શું છે કે જે આવા જર્મ્સ છે, બેક્ટેરિયા કે જે આપણને નુકસાન પહોંચાડી શકે છે, એના માટે ભગવત નામ, સત્સંગ એ જ આ દૂષણ તો તમને પડે છે. કારણ કે ઘરની બહાર નીકળો એટલે દૂષણ જ છે. તો એટલી આપણી સૂક્ષ્મતાને મહાપ્રભુજી બતાડી કે એનાથી બચવા શું, પૂર આવ્યા પેલા પાળ બાંધી લ્યો ને. સતત તસ્માત સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ મમ 8 અક્ષર બોલતા રહ્યો. તમને ઘરની અંદર કે હવે તો ઘરની અંદર છું ને, શું કામ બોલવું, બહાર જાઉં ત્યારે બોલીશ નહીં, ઘરની અંદર પણ બોલતા રહ્યો. તો એ કંઈક એ મૂડી હશે તો એ પ્રભાવ બતાડશે. તમે ભગવત નામ બહાર જઈને લ્યો તો પછી એ તો તમે ભગવત નામનો ઉપયોગ કરી રહ્યા છો બચવા માટે. તો ત્યારે થોડી પ્રભાવ, રોગ થાય ત્યારે જ તમે આ રીતના ગોળી લેવા જાઓ, પછી રોગ ન થાય એના માટે તમારે કાયમી એ દવા તો લેવી જ પડે. તમે એમ થોડી કહી શકો કે ડાયાબિટીસ થયું છે, વધશે ત્યારે દવા લેશું. રોજે રોજ શું કામ લેવી જોઈએ? ડાયાબિટીસ વધવાની રાહ જુઓ તો પછી ઘણું બધું નુકસાન થશે. રોજે રોજ નથી લેતા. બીપી છે તો કે વધે ત્યારે ગોળી લેશું, અત્યારના શું, પણ નહીં, વધવા શું કામ દેવું જોઈએ? ગોળી તો લેતા જ રહ્યો જેથી કરીને કંટ્રોલમાં રહે અને સ્વસ્થતા રહે. એના માટે રોજે રોજ લેવું પડે ને. ભગવત નામ કે આવું દૂષણ કે કંઈક એવું હશે આપત્તિ, એમાં લેશું નહીં. પહેલાથી જ રહ્યો, આવે જ શા માટે આપત્તિ, એને દૂર જ રાખો. સતત એ અઘરું છે. સતત એટલે જ્યારે અટકો ત્યારે નામ લેવાની ટેવ પાડો. મનને ટેવ પાડવી પડે. મન છે એ એકલું અટલું ન રહે, મનને ટેવ પાડવી પડે. એ તો પછી મનનો સ્વભાવ એવો છે કે એ તમને ઠાકોરજીથી દૂર જ લઈ જાય. એની પ્રકૃતિ એવી છે કે સંસારમાં જ વધારે, જેટલો વધારે તમને લગ્નની અંદર એ બેસીને વિવિધ પ્રકારનો વાર્તાલાપ કરવાનો રસ જાગે ને, એવો ભગવદ વાર્તામાં કે સત્સંગમાં બહુ પ્રયત્નથી જાગે. તરત ન જાગે, પણ ઓલી વાત થતી હોય તો 2 કલાકે કાઢી નાખો તમે. અને જો અભ્યાસ વર્ગ 1-1.5 કલાક વધારે ચાલે ને તો એમ થઈ જાય કે આજ તો 6 વગાડી દીધા. પણ માં જયારે વાતમાં એમ ન થાય કે ઓહો આજ તો 8 વગાડી દીધા. નહીં, વાત છેલ્લે સુધી ચાલતા જાય ને, જ્યાં સુધી ગેટ સુધી ન પહોંચે ત્યાં પાછી ગેટ ઉપર 15 મિનિટ બીજી કાઢે, પછી છૂટા પડે. તમે માર્ક કરો કે કેટલો રસ આવે છે વાતમાં. અહીંથી છૂટા પડે તોય ચાલતા ચાલતા વાતું કરતા જાય ને ગેટ આગળ વળી પાછા રોકાય અને પાછી 15 મિનિટ ત્યાં બીજી નીકળી જાય. ભાગવત ચર્ચામાં આવો રસ કેમ નથી? તો આ રીતના દૂષણથી બચવા માટે એ મનને ટેવ પાડવી પડે. રોજ તમે ભગવત નામ લેશો એટલે 2 મિનિટ લેવાશે, 3જી મિનિટે ભૂલાઈ જશે. શરૂઆત આ પ્રકારે થાય કે જેટલો પ્રયત્ન કરો ને પાછા જ પડો. કારણ કે મન છે એ સતત અને એને જાળવી રાખવાનો પ્રયત્ન કરો ને તો ઉદ્વેગ કરાવે. ભગવત નામ લઈએ તો કે કા ઝોકા આવે, કા નિંદર આવે. પુસ્તક હાથમાં લઈએ તો, પ્રવચન ચાલુ કરી દે તો તરત નિંદર ચડી જાય. આખો ટ્રેક ક્યારે પૂરો થઈ જાય ખબર જ ન પડે. અને આવા પ્રોબ્લેમ્સ ઉભા થાય. એટલે કહે કે એ રીતના તો સાંભળવું જ નહીં. જેટલો 15 મિનિટ તો 15 મિનિટ, ધીમે ધીમે સમય વધશે. 15 થી 20 મિનિટ થશે, 25 મિનિટ થશે, પણ એના માટે પ્રયત્ન સતત કરવો જરૂરી છે. એટલે ભગવત નામ લેવા માટે પ્રયત્ન કરો કે આજે તમે શ્રી કૃષ્ણ શરણમાં લેવાની શરૂઆત કરી, ટેવ પાડો. કેમ ચાચા હરિવંશજીને નિંદ્રામાં પણ એ રોમે રોમમાંથી અષ્ટાક્ષરની ધ્વનિ નીકળતી? કારણ કે આપત્તિ વિપત્તિની રાહ ન જોતા તસ્માત સર્વાત્મનો નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ બોલતા જ રહેવાનું. ખાલી બોલવાનું જ છે ને, એમાં કઈ જીભ નબળી ન પડવી જોઈએ. વાતોમાં કેમ નથી પડતી? ભગવત નામ લેવામાં જીભ નબળી કેમ પડે? મૂર્ખ તને કૃષ્ણ કહેતા શું બેસે નામ. જમતો ન હોય તો નબળો કહું તને, જમવા જોઈએ 2 શેર ભાનો. મૂર્ખ તને કૃષ્ણ કહેતા શું બેસે નામ.
કૃષ્ણ કહેવામાં તમારી નુકસાની તો નથી, બે હાથમાં લાડુ છે અને કોઈ નુકસાન છે નહીં, ફાયદો જ ફાયદો છે, તો કામ શા માટે નથી લેવું? અને નથી લેવાતું તો એ વાત તો તારી ખોટી છે, કારણ કે જમવામાં તો પ્રસાદ લેવામાં તો તું સૌથી આગળ હો છો, અને જ્યારે ભગવત નામની વાત આવે ત્યારે એમ થઈ જાય કે જીભ નબળી પડી જાય, તો એ વાત મહિનામાં ન આવે. એટલે કેટલું કૃષ્ણ નામ મહાત્મ્ય માધુરી આખો ગ્રંથ દયારામભાઈનો કે જે આપણે સમજાવ્યો ક્લાસની અંદર, એ ભગવત નામને લેવા માટે આપણને કવિ કેટલો બધો એ આગ્રહ કરે છે કે ભગવત નામ લ્યો, જેથી કરીને આપણી સ્વસ્થતા ભક્તિ માર્ગની દ્રષ્ટિએ કાયમી બની રહે. એટલે દુસંગથી બચવું હોય તો ભગવત નામ, સત્સંગ, એ સેવા એ જ કામ આવશે. પછી ટાઈમે કાંઈ ન થાય, પૂર આવ્યા પહેલા જ પાર બાંધવી પડે. એટલે ભગવત નામ નિત્ય લેતા રહેશો તો આવો દુસંગ આવી ગયો તો એ સમયે તમને વિચલિત થવા દેશે નહીં. આ બીજી જગ્યા છે કે જે નવું અંકુરણ થવાનું. સદાલાપ, દુષણ. ત્રીજું અન્યાશ્રય. અન્યાશ્રય એટલે આપણા પ્રભુને છોડીને અન્ય કોઈ પણ દેવી દેવતાઓ ઇત્યાદિને માનવા. આ તો સ્પષ્ટ અન્યાશ્રય થયો. ચાલો, આ સ્પષ્ટ અન્યાશ્રય થયો કે અન્ય દેવી દેવતાઓને માનવા, એ તો અન્યાશ્રય છે. બે નાવમાં બેસવા જેવું છે. નદી પાર કરવી હોય તો એક નાવમાં બેસાય, બે નાવમાં ન બેસાય. એટલે બે નાવમાં બેસો તો તમે ડૂબી જ જવાના છો. એટલે હવે જ્યારે કૃષ્ણનો આશ્રય છે તો અન્ય દેવી દેવતાઓનો એ આશ્રય છે કરાય નહીં. અન્યાશ્રય છે તો એ તમને ફરી પાછા કર્મના બંધનમાં બાંધી શકે છે. હવે માર્ગ અંતર્ગત પણ અન્યાશ્રય હોય. માર્ગ અંતર્ગત અન્યાશ્રય એટલે શું? કે આજે ઠાકોરજીને છોડીને ઠાકોરજીની વિભૂતિ સુદર્શન કવચના ચિત્ર બધા રાખતા થઈ ગયા. સહસ્ત્ર હાથમાં સહસ્ત્ર બધા અસ્ત્ર ધરીને પ્રભુ એ કવચની અંદર બિરાજતા હોય એવું ચિત્ર બધાએ રાખ્યું. શા માટે? કે એમને એવું કહેવામાં આવ્યું કે આ તમારું મુસીબત આવે કે વિપત્તિ આવે કે એમાં તમારું રક્ષણ કરે. અરે અંશમાં શું રક્ષણમાં સામર્થ્ય છે, જ્યારે એનો અંશી જ અમારો સેવનીય છે, જેનો આશ્રય અમને છે, એવો પ્રભુ શ્રી કૃષ્ણના સામર્થ્યમાં શું કમી છે કે એ અમારું રક્ષણ કરવા સમર્થ નથી? તો અમારે આ લગાડવું પડે. દરેક વૈષ્ણવોના ઘરની અંદર સુદર્શન કવચના ચિત્રો જોવા મળે છે. એ માર્ગ અંતર્ગત અન્યાશ્રય જ છે. એ અન્યાશ્રય જ છે. શ્રી યમુનાજીની માનતા કરવી અન્યાશ્રય, શ્રી ગિરિરાજજીની માનતા કરવી અન્યાશ્રય. અને અષ્ટાક્ષરનો ઉપયોગ પણ આપણા કોઈ દુઃખ દૂર કરવા માટે કરવો તો અષ્ટાક્ષરથી પણ અન્યાશ્રય. એટલું ભક્તિ હંસ ગ્રંથની અંદર પણ ગુસાઈજીએ સ્પષ્ટ કરીને દીધું છે કે અષ્ટાક્ષર પણ જો આપણા કોઈ નિજી સ્વાર્થ માટે ઉપયોગ કરીએ તો એ અષ્ટાક્ષરથી પણ અન્યાશ્રય થઈ શકે. કેવલ ભક્તિ ભાવને પ્રવૃત્ત કરવા માટે એ ભગવત નામ આપણે લઈએ, જેથી કરીને શરણાગતિનો ભાવ આપણો એ દ્રઢ રહે. અને એ શરણાગતિનો ભાવ દ્રઢ રહે એના માટે સત્સંગ, ભગવત નામ ઇત્યાદિ છે. અન્યથા કોઈ આપણી કામના પૂર્તિ કરવા માટે અષ્ટાક્ષર લ્યો તો અષ્ટાક્ષર થી અન્યાશ્રય પણ થઈ શકે છે. એટલે એમ કહીએ તો પછી કે આપણા માટે કંઈ કરવાનું જ નહીં ને. આપણા માટે હવે આપણે કરવાનું શું શેષ રહી ગયું? પ્રભુએ ભગવદ ગીતામાં સ્પષ્ટતા કરી દીધી કે જે મારામાં અનન્ય ચિત્ત રાખે છે એના યોગક્ષેમનું વહન સ્વયં હું કરું છું. હવે પ્રભુ યોગક્ષેમનું વહન કરતા હોય ત્યાં કઈ શેષ બાકી રહે? અને મહાપ્રભુજીએ તો એમ આજ્ઞા કરી છે કે ભાઈ વિવેકસ્તુ હરિહિ સર્વમ નિજેચ્છાતઃ કરિષ્યતિ. હવે નિજ ઈચ્છાથી પ્રભુ બધું કરવાનું હોય તો આપણું તો ભલું જ કરે ને. કોઈ દિવસ લૌકિકમાં પણ પિતા છે પોતાના પુત્રનું અહિત વિચારી શકે? કોઈ દિવસ નો વિચારી શકે. તો આ તો અલૌકિક બાબત છે. અને આ અલૌકિક પિતા છે શ્રી કૃષ્ણ. તો આપણે એના સંતાન છીએ, તો એ કદાપી આપણું અહિત તો વિચારી શકે નહીં. પણ નિજેચ્છાતઃ કરિષ્યતિનો અર્થ એવો થાય કે પોતાના નિજજનોની ઈચ્છા પ્રમાણે પણ પ્રભુ કરશે, પણ એમાં આપણો સ્વાર્થ ન હોવો જોઈએ. નિજજનોની ઈચ્છા પ્રમાણે કરનાર પ્રભુ છે.
તો આ રીતના વિશ્વાસ દ્રઢ રાખવા માટે આપણે સત્સંગ જ ઉપયોગી છે, ભગવત નામનું મહાત્મ્ય ઉપયોગી છે. એટલે અન્યાશ્રય કરવાની આપણી વૃત્તિ છે એ હંમેશા માટે એ નીકળી જાય. એટલા માટે જરૂરી છે આ ત્રીજો દ્વાર કે જ્યાંથી અંકુરણ થઈ શકે, અન્યાશ્રય. અને ચોથું, અસમર્પિત વસ્તુનો ઉપભોગ. અસમર્પિત વસ્તુ જો તમે લીધી તો તમારી અહંતા મમતા પાછી નવું અંકુરણ થશે અને તમને ભગવાનથી દૂર લઈ જશે. જેમણે બ્રહ્મસંબંધ દીક્ષા લીધી છે એમણે આ 4 બારીઓ છે એને બરોબર ટાઈટ બંધ રાખવાની. જો એકેય બારી ખુલ્લી રહી ગઈ તો પછી તમારો એ બ્રહ્મસંબંધ છે એ નિરર્થક છે. અને બ્રહ્મસંબંધ છે એ આપણી જીવનની કલા છે, જીવન જીવવાની એક કલા છે બ્રહ્મસંબંધ. એટલે મહાપ્રભુજી કોઈને કહેતા કે તને આપું છું, કોઈને ના જ કહી દેતા કે બ્રહ્મસંબંધ તને નહીં આપો. કેમ? કે તારાથી જીવાશે નહીં. આપણને એમ થાય કે આ શું દીક્ષા મંત્ર છે કે જીવન જીવવાની કઈ કલા છે? જીવન જીવવાની કલા છે. બ્રહ્મસંબંધ એટલે તદીયત્વ, જે મહાપ્રભુજી અહીંયા સમજાવે છે ને, તદીયત્વ. તદાશ્રય એટલે શરણાગતિ, તદીયત્વ એટલે સમર્પણ. બ્રહ્મસંબંધ દીક્ષા પછી પ્રભુ મારા અને હું પ્રભુનો એ ભાવ દ્રઢ ક્યારે થાય? ઘરમાં ઠાકોરજી પધરાવીએ, ઠાકોરજીને જણાવીએ કે પ્રભુ આખું ઘર, પરિવાર, સંપત્તિ જે પણ કાંઈ છે એ તો ખરી રીતે તો આપ જ એના સ્વામી છો. અમે તો આપના ચરણ કમલના દાસ છીએ અને આપ હવે આજ્ઞા કરશો એ પ્રમાણે અમારે ચાલવાનું છે. સતત એ પ્રકારનો આપણા સ્વામી સાથેનો વ્યવહાર, તો એ તદીયત્વની ભાવના કેળવવા માટેનો એ આખો વ્યવહાર છે. આપણી અહંતા મમતા આપણી ન રહી, ભગવદ અર્થે હવે આપણે એનો ઉપયોગ કરી રહ્યા છીએ. એટલે હા, સો માલા પ્રસાદી ઠાકોરજીને ધરાવેલી હોય એ જ મહાપ્રભુજીને જો પ્રભુને શું ધરાવાય ને શું ન ધરાવાય એવો આ પ્રશ્ન છે, બરોબર? તો ત્યાં સ્પષ્ટતા એ છે કે જ્યાં સુધી આપણી સત્તા એટલે આપણી માલિકી ની જે પણ કઈ વસ્તુ હોય એ આપણા પ્રભુને આપણે ધરાવી શકાય. પણ જે આપણી માલિકીની નથી એમાં પછી ફૂલે આવી જાય અને તુલસીના પાને આવી જાય. તુલસીજી આપણે ત્યાં નથી થતા તો બીજાને ત્યાંથી તુલસીજી લાવીને સમર્પણ કરવાનો કોઈ અર્થ નથી. ખાલી નિવેદન મંત્ર બોલવું છે તો ખાલી એમને મેં બોલાય, તુલસીજી ન હોય તો એમને મેં બોલાય. ખરું તો એ આપણો નિવેદન મંત્ર છે કે એને આત્મસાત કરવા માટે તુલસીજી હોઈએ જેવું જરૂરી નથી. અને ફૂલ નથી તો હંમેશા જે પવિત્ર આપણે બનાવ્યા હોય ને એ પવિત્ર એક સાચવીને રાખી લે, એ ફૂલની ભાવનાથી પવિત્ર ધરાવીએ. પણ બીજાના ગાર્ડનમાંથી, બીજાની બારીમાંથી, બીજાની મંડી ઉપર ચડીને કે ફૂલ ખેરવીને કે બીજાને અજાણતા એ તમને ફૂલ આપી જાય તો એની માળા કરીને ધરાવો, પ્રભુને જરાય રૂચે નહીં, પ્રભુને જરાય રૂચે નહીં. એક પ્રશ્ન આવ્યો હતો કે ઠાકોરજીને ઝાપીજીમાં કે આપણે બંધ કરી દઈએ ને ઉપર રેશમી વસ્ત્ર વીંટી દઈએ તો ઠાકોરજીને સફોકેશન ન થાય, ઠાકોરજીનો શ્વાસ ન રૂંધાય? અરે મેં કીધું એ કૃષ્ણ છે, કૃષ્ણની સાથે સાથે ભગવાન છે, પરમાત્મા છે ને બ્રહ્મ પણ છે. બ્રહ્મને કોઈ બાંધી શકે, બ્રહ્મને કોઈ ઢાંકી શકે, પણ એને સફોકેશન ક્યારે થાય કે તમે મહાપ્રભુજીના સિદ્ધાંતને તોડો ને તો એને ગુંગળામણ થાય. આ માલાજીમાં એક ફૂલ પણ જો તમે બીજાનું લાવેલું અંગીકૃત કર્યું હોય તો પ્રભુને સફોકેશન થાય, ગુંગળામણ થાય કે આજે મજા નથી આવતી, શ્વાસ રૂંધાય છે મારો. પણ જો તમે ખાલી પવિત્ર ધરાવી દો ને, અરે ગુંજા માલા જ ધરાવો ને, માલા ન હોય તો ગુંજા માળા ધરાવી દો ને, તો પ્રભુને ખાલી કહી દો ને કે પ્રભુ આ વૈજયંતી માળા આપના માટે સિદ્ધ કરી છે, તો પ્રભુ એ રીતના અંગીકૃત કરે. કારણ કે નટ વર છે, વર એટલે સાક્ષાત બિરાજતો પ્રભુ, નટ
એટલે કે જેનું સ્મરણ આપણે કરીએ છીએ એટલે કે તમે તો આમ કરીને ફૂલ આમ મેં તોડ્યું અને પ્રભુને આમ અર્પણ કર્યું, તો પ્રભુ વળી પાછા એવા છે કે આમ કરીને સૂંઘશે, બહુ સુગંધિત છે. ફૂલ છે નહીં, પણ આપણા નાટ્યને એ સમજે છે. તો એ અર્થે કે આપણી માલિકીની વસ્તુ છે એ જ પ્રભુ હોશે હોશે હારો કે બીજાને આપેલી કે બીજાએ કોઈ. હવે મારી અહમતા મમતા હોય એને જોડવાની છે મારા પ્રભુ સાથે. તમારી બધાની અહમતા મમતા હું કેવી રીતના જોડી શકું? તમારી અહમતા મમતા જોડવી હોય તો તમારે ઘરે સેવા પધરાવવી પડે, અને તમારી જે માલિકીની વસ્તુ છે એ પ્રભુને અંગીકૃત કરાવવી પડે. આ તો તમે એમ કહો કે મારા ઠાકોરજી માટે તમે બધું આપો તો તમારી અહમતા મમતા જોડાઈ જાય, એવું શક્ય નથી. એટલે ફૂલ કે પછી તુલસી પત્ર કે બીજાના કોઈ દિવસ લેવાય નહીં. અને જો લ્યો છો તો એના રૂપિયા તમારે ચૂકવવા પડે. ઇવન અમને પણ ન ધરાય. તમે કેસરની ડબ્બી આપો કે સૂકો મેવો આપો કે માંડવી આપો કે ઘઉંની ગુણ આપો, તમારે રૂપિયા લેવા જોઈએ. ઉત્તમ વસ્તુ છે એમાં ના નહીં, ઉત્તમ વસ્તુ છે એમાં ના નહીં, પણ એના રૂપિયા તમારે લેવા જોઈએ. ભલે નફો ન લ્યો, પણ આટલી કિંમત અમને આપો તો પ્રભુ અમારા એ વસ્તુને અંગીકૃત કરે. બાકી તમે લઈ આવ્યા છો ને તમારી છે એ જ તો મોટો વાંધો છે, અમારી નથી. હવે શું છે? નહીં, જ્યારે વૈદિક જેટલા જ કર્મો છે, વૈદિક કર્મોની અંદર દેવી દેવતાઓનું પૂજન અર્ચન થાય છે, એ અન્યાશ્રય નથી, એ એમનું સન્માન છે. અને આપણે કરવાની પદ્ધતિ કેવી રીતના છે? બધું જ પ્રભુનું એ પ્રસાદી હોય, પ્રસાદી કુમકુમ, પ્રસાદી અક્ષત, પ્રસાદી ભોગ, પ્રસાદી માલા, એનાથી ગણપતિજીનું પૂજન થાય. એનાથી બધા જે પણ કઈ દેવી દેવતાઓનું સ્થાપન આવતું હોય તો બધું પ્રસાદી વસ્તુથી થાય. કેમ કે એ પણ પ્રભુના સેવકો છે અને આપણે પ્રભુના સેવક છે, તો બધી પ્રસાદી વસ્તુથી થાય. તો એમાં અન્યાશ્રય કીધો નથી, પણ ગણપતિ ચોથને દિવસે તમારે કરવું એ અન્યાશ્રય છે. કોઈ પંડાલમાં દર્શન કરવા જવું એ અન્યાશ્રય છે. એટલે એ સ્પષ્ટ અન્યાશ્રય છે. લખાય નહીં, પિંડરૂમાં લખાય, સૂતકમાં ન લખાય. સૂતકમાં ખાલી મનથી જ સ્મરણ કરાય. પિંડરૂમાં વાંધો નથી. પિંડરૂમાં જપપાઠના પુસ્તકો અડી શકાય, ભાગવતને અડી શકાય, આપણે પાઠ કરી શકાય, માલા કરી શકાય, પણ સૂતકમાં બાધક છે. સૂતકમાં કોઈ પુસ્તકને ન અડાય, કોઈ ગૌમુખીને ન અડાય, કેવલ ખાલી મનમાં ઉચ્ચારણ પણ ન કરાય. ત્યાં ઉચ્ચારણનો પણ દોષ છે. મનની અંદર જ આપણે ભગવત નામ સૂતકની અંદર, પણ પિંડરોની અંદર બધું છૂટ છે. પિંડરોની અંદર આપણે પુસ્તક ભગવદ વાર્તાના, ભાગવત, ગૌમુખી ઇત્યાદિ બધું લઈ શકીએ. પ્રસાદી માલા કોને કહેવાય? બુદ્ધ મિશ્રી ધરતા ઠાકોરજીને એના ધરી હોય તો ઈ ધરે મહાપ્રભુજીને ધરવામાં કોઈ વાંધો નહીં. દૂધઘર, મિશ્રી ઇત્યાદિ એ ધરી રહ્યા છે તો કાંઈ એમને સમજ નથી સેવાની પૂર્તિ. આજે એ પણ ઓપ્શન સ્વીકારવું પડે. કાં જેને ગુરુ માની રહ્યા છે, ગુરુ જ આજ્ઞા નથી દેતા, એ પણ અત્યારના ન્યુસન્સ છે આપણા સંપ્રદાયની અંદર, કે જેને તેને ગુરુ માની લીધા છે. ગુરુ કોણ હોવા જોઈએ એની પણ સ્પષ્ટ વ્યાખ્યા મહાપ્રભુજી આપે છે. મહાપ્રભુજીના વિચાર આધારિત જે વ્યક્તિમાં લક્ષણ દેખાય, કૃષ્ણ સેવા પરાયણતા, દંભાદિક રહિતતા, ભાગવત તત્વજ્ઞતા, તો એ જો લક્ષણ દેખાય તો એ ગુરુ. અન્યથા મહાપ્રભુજી તો ગુરુ છે જ. તો ગુરુનું પૂજન કરીએ છીએ તો એમાં કોઈ એ બાદ છે નહીં. અને ઠાકોરજી તો અંગીકૃત કરતા હોય કે ન કરતા હોય તો આપણને કેમ ખ્યાલ આવે? પણ આપણે એટલું કહી શકીએ કે સિદ્ધાંતની રૂહે જે સેવા તમે દૂધઘર કે મિશ્રી, અંસકડીની કરી રહ્યા છો, તો એ પૂજા પ્રકાર છે, સેવા નથી. પૂજા પ્રકાર છે. કારણ કે એમાં ઠાકોરજીમાં પુત્રવત સ્નેહ નથી. આપણા દીકરાને જો આપણે મિશ્રીની ફાકડી ભરાવી શકીએ તો આપણે ઠાકોરજીને ધરી શકીએ. આપણો દીકરો તો એક દી ન જમે તો તમે નથી જમતા, વારંવાર દુઃખની લાગણી અનુભવો છો કે શું તકલીફ થઈ ગઈ હશે, મારે પણ નથી આજે જમવું. પણ ઠાકોરજી 25-25 વર્ષથી મિશ્રી આરોગતા હોય, ત્યાં બહુ આનંદ આવતો હોય કે
તમે વળી પાછા એ ગરમ ગરમ રોટલી જમો એટલે ઠાકોરજીને વળી પાછા દેખાડો કે જો હું તો જમું, તમને મિશ્રીમાં જ બધું ચલાવવાનું. તો એ સેવાનો પ્રકાર નથી, પૂજા પ્રકાર છે. અને એમાં માતાજી કરે તો ધરાવવામાં કોઈ બાદ છે નહીં. પોતાની સત્તાના ફૂલ જોઈએ એટલું. જ્યાં ત્યાંથી ફૂલ આપણે બીજાના તો નો જ તોડાય. ગાર્ડન એટલે આપણું સહિયારું ગાર્ડન હોય એમાંથી બધા તોડતા હોય એમાંથી. તો એ સહિયારા ગાર્ડનમાં જો બધાની છૂટ હોય તો લઈ શકાય. બાકી હા તો આપણે તો એમાં આપીએ જ છીએ ભાગ, એટલે આપણું જ કહેવાય એમ. હા બાકી ઘણા જે સેવા ને એવી સેવા માનતા હોય કે સવારથી હું ફૂલ તોડવા નીકળી જાઉં 6 વાગ્યાથી, અને એના દર્શન ક્યાં ક્યાં થતા હોય. બીજાની વંડી ઉપર ચડી ચડીને ફૂલ તોડતા હોય છે. અને ઘણા તેમ કે અમારે દેવા જ નથી ભાઈ સાહેબ, તો શા માટે લઈ જાઓ છો? ઘણા 100 વિખાઈ જતા હોય કે આ ફૂલના ઝુમખા લટકે નહીં, તમે તોડી જાઓ, ડાળીએ તોડી જાઓ છો ભેગા. તો એટલે આવો બધો પ્રોબ્લેમ થઈ રહ્યો છે. અને હા હા નિરાકાર અક્ષરબ્રહ્મ છે, એમાંથી કાલ કર્મ સ્વભાવ પ્રકૃતિ અને પુરુષ પ્રગટ્યા. હા તો પુરુષમાંથી આ 68 તત્વો પ્રગટ્યા. હા પ્રકૃતિ પ્રકૃતિમાંથી મહત્તત્વ, મહત્તત્વમાંથી અહંકારમાંથી સત્વ રજ તમ, એમાં સતમાંથી મન પ્રગટ્યું, રજમાંથી 10 ઇન્દ્રિય, અને તમમાંથી આપણે પંચ તન્માત્રા ને પંચ મહાભૂત. આ બધું કલાવતાર નારાયણમાંથી ગુણાવતાર ને લીલાવતાર. ગુણાવતારમાં બ્રહ્મા શિવ વિષ્ણુ થાય, ને લીલાવતારમાં વરાહ 24 અવતાર. હા આખો એ મૂળરૂપ વિવેકનો આખો ચાર્ટ છે કેમ. અને પાછું જે સાત્વિક અહંકારમાંથી દેવતાઓની ઉત્પત્તિ થઈ છે, સાત્વિક અહંકારમાંથી દેવતાઓની પણ ઉત્પત્તિ માનવામાં આવે છે. સૂક્ષ્મ શરીરમાં જે ગઈ વખતે પ્રશ્ન થયો હતો ને કે જે આંખના સૂર્ય દેવતા છે, મનનો ચંદ્રમા દેવતા છે, તો એ દેવતા તો સાત્વિક અહંકારમાંથી જ ઉત્પન્ન થયેલા છે. અને જ્યારે આપણે આદિદેવિક સેવાનો પ્રકાર થઈ જશે ત્યારે એ દેવતા તો પાછા ઠાકોરજીની અંદર જ સમાહિત થઈ જવાના છીએ ને. આપણે પણ હવે એક ઠાકોરજીની અંદર જ થઈ ગયા, તો દેવતાઓ પણ એની અંદર જ સમાહિત થઈ જવાના છે. એટલે પછી આપણે આ સૂક્ષ્મ દેહ છે એ ભેગો ન રહે એ રીતના આપણે જો પ્રોસેસ કરવી હોય તો એક પુષ્ટિ ભક્તિ સંપ્રદાયની અંદર સર્વ સમર્પિતમ ભક્ત્યા કૃતાર્થોસી સુખી ભવ. આ પ્રોસેસ આખી શેના માટે છે કે શાશ્વત આનંદ પ્રભુના ચરણારવિંદ પ્રાપ્ત કર્યા સિવાય મોક્ષ કોઈ પણ પદ્ધતિથી થઈ શકતો જ નથી. કહેવાનું સ્પષ્ટ તાત્પર્ય આ મહાપ્રભુજીનું. પણ આપણી જિજ્ઞાસા મહાપ્રભુજીમાં જ એટલી દ્રઢ નથી હજી. એટલે મહાપ્રભુજી કહે છે કે સર્વ સિદ્ધાંતનો સંગ્રહ કરી એનો પાછો પ્રબોધ કરી અને તમને શંકાનું નિવારણ કરીશ. કારણ કે મહાપ્રભુજી સીધા કહી દે ને મહાપ્રભુજીના સ્વરૂપનો જેને ખ્યાલ હોય એને વિશ્વાસ આવે. કારણ કે 84-252 માં જુઓ ગામમાં તો કેટલા બધા હોય, પણ એકાદ બે જણાને દર્શન થાય કે આ તો સાક્ષાત પ્રભુ જ છે ને મારા ઉદ્ધાર માટે પધાર્યા છે અહીંયા. બાકી કોઈ ને દર્શન ન થાય. એક પરિવારમાં બે ભાઈને, એક ભાઈને દર્શન એમ થાય કે સાક્ષાત આ તો પ્રભુ છે, બીજા ભાઈને એમ લાગે કે પંડિત છે મહાન, એટલે એ ભાગવત કથામાં સામે ખુરશી નાખીને બેસે ને ઓલા ચરણારવિંદમાં બેસે. તો ઘરની અંદર બે ભાઈઓમાં પણ આટલો ભેદ હોવાનો તો દેવી જીવ વિના એ શક્ય નથી મહાપ્રભુજીને સ્વરૂપનો. પણ મહાપ્રભુજી કેટલા ઉદાર છે કે હું તમને પ્રમાણો સહિત સુવિનિશ્ચિતમ, એટલે વિનિશ્ચિતમ વિશેષ પ્રકારે તો કહીશ, પણ સુઉપસર્ગ શા માટે લગાડ્યો કે શાસ્ત્રોના પ્રમાણ સહિત તમને વાત કરીશ. એટલે કે મોક્ષને મેળવવા માટે તમે જો જાણતા હો ક્યાંકથી સાંભળી લ્યો કે સાંખ્ય દ્વારા મોક્ષ થઈ શકે, યોગ દ્વારા મોક્ષ થઈ શકે, પછી ભગવત સેવાના અનન્ય શરણાગતિ શા માટે? જેમ આપણે કૃષ્ણાશ્રય આખો ગ્રંથ ભણ્યો તો એક એક શંકા થતી જાય કે કાલ જો સહાયક નથી થયો તો કોઈ દેશ તો આપણને સહાયક થઈ શકે ને. એવા પુણ્ય દેશોની કથા પુરાણોની અંદર છે, ત્યાં જઈએ તો મહાપ્રભુજી એને પણ નિરાશ કરી દે. જ્યાં જ્યાં આપણને આસક્તિ દોડે ઠાકોરજીને છોડીને એનું સ્વરૂપ મહાપ્રભુજી બતાડી દે. મ્લેચ્છા ક્રાંતિષુ દેશેષુ પાપે કે નિલેષુ ચ સત્પીડા વ્યગ્ર લોકેષુ. તમારે હવે કોઈ રસ્તો નથી.
કૃષ્ણ એવ ગતિ. આ એક જ રસ્તો છે. એટલે હકીકતે મોક્ષ છે એ ભગવત ચરણારવિંદને પ્રાપ્ત કર્યા સિવાય શક્ય છે જ નહીં. અને ભગવત ચરણારવિંદ પ્રાપ્ત કેવી રીતના કરવા, કઈ રીતે થઈ શકે, એનો ઉપદેશ મહાપ્રભુજી સિવાય કોઈ સમજાવી શકે નહીં. હજી એક પ્રશ્ન છે. હા આપણે આગલા ક્લાસમાં અંગત જથ્થો સમજાયું. હા તો એમાં અધિકાર, વિષય, પ્રયોજન ને સંબંધ હા. સમજાયું. અધિકાર કે આ ગ્રંથનો અધિકાર શું? હા ને વિષય તો આ ગ્રંથનો વિષય શું? હા ને પ્રયોજન એટલે હેતુ થાય. ને હા. આ ગ્રંથ રચવાનો હેતુ શું? હા ને છેલ્લે છે આપણે સંબંધ. તો એમાં પ્રતિપાદ્ય પ્રતિપાદક આવશે ને, હમ. તો એ નથી સમજાતું. જો પ્રતિપાદ્ય એટલે વિષય શું છે, તો કે મોક્ષ. મોક્ષ વિષયની ચર્ચા આ પ્રતિપાદ્ય વિષય થયો, કે જેને મોક્ષના સ્વરૂપને સિદ્ધ કરવું છે એ પ્રતિપાદ્ય કહેવાય. કે જે વિષયને આપણે સાબિત કરવો હોય એ પ્રતિપાદ્ય, અને જેના દ્વારા તમે કરશો એ પ્રતિપાદક. એ પ્રતિપાદ્ય અને પ્રતિપાદક ભાવ થયો એ વચ્ચેનો, કે ભાઈ મોક્ષની ચર્ચા થઈ રહી છે કોના દ્વારા? આ ગ્રંથ દ્વારા. તો એ પ્રતિપાદ્ય અને પ્રતિપાદક ભાવ હોવો જોઈએ એની અંદર. દરેકની અંદર એ સંબંધ તમારે બતાવવો પડે. કે વાત કંઈક લક્ષ્યની ન થતી હોય ને આડે પાટે જતી હોય તો એ પાછો સંબંધ ત્યાં થયો નહીં. એટલે બ્રહ્મ સંબંધ. હવે બ્રહ્મ સંબંધ એટલે શું? તો કે ભાઈ બ્રહ્મ સંબંધ લીધું છે પણ જાય છે આ બાજુ, સેવા નથી કરવી, કૃષ્ણથી દૂર જાય છે, તો પછી આ વસ્તુ સંબંધ કેવી રીતના થયો? બ્રહ્મ સંબંધ. લગ્ન સંબંધ. લગ્ન કરવા વાસ્તે ગાસ્તે ગયા એટલે બધાને ખબર હોય કે હવે વધુને તેડીને જ આવશે ને, એમ તો ન આવે. પણ એવું કોઈ દી બને કે પાછા બધા એમને આવી જાય ને ઓલો કે વરરાજો એકલો ઘરે આવી જાય તો બધા કે આ કેવા લગ્ન? કે વર વધુ સાથે આવવા જોઈએ ના, વર એકલો આવ્યો, વધુ ક્યાં છે? તો કે વધુ એની ઘરે, અને વર ક્યાં છે? તો વર એની ઘરે. અરે બ્રહ્મ સંબંધ લેવા ગયા હતા, શું કરવા ગયા હતા? લગ્ન કરવા ગયા હતા, વાજતે ગાજતે ગાઈ જતો બહુ. પણ આ પાછો ગ્રહ પ્રવેશ થયો, અમને તો ઉત્કંઠતા હતી કે હારે પતિને તો લાવશે ને. આ તો કે એકલા એકલા વધુ પાછી ઘરે આવી ગઈ, કે આમાં શું છે? કઈ ગોટાળો છે, લગ્ન આવા ન હોય. આ સંબંધ છે કે બ્રહ્મ સંબંધ લઈ લીધું, ઠાકોરજી નથી બિરાજતા. તો તમે એ પ્રતિપાદ્ય અને પ્રતિપાદક બેયનો સંયોગ હોવો જોઈએ. ગ્રંથના વિષય સાથે એ ગ્રંથનો સંબંધ બતાડવાનો છે. કોઈ ગુરુદેવે જે કંઈ કીધું છે કે તમે બ્રહ્મ સંબંધ એક તમારો આ છે, કોઈ ગુરુદેવને કોઈ વાત નથી કરી. ભલે ગુરુદેવ ન કહેતા હોય પણ મહાપ્રભુજી તો અત્યારના પણ અનાવતા કાળ દશાની અંદર કહે છે. હવે પુસ્તક આપણે ન ખોલીએ તો એ દોષ કોનો? અત્યારે સમજ પડી છે કે પેલા બ્રહ્મ સંબંધ જેમ કે મને આવતા જ આ પુસ્તક આપ્યું તો તમને બધાને પુસ્તક પધરાવ્યું હોય એટલે શું કરો? પાછું લેવાના આગ્રહી એટલા, આ નથી હો મારી પાસે, આ નથી. પછી આમ આવી ગયો હોય કબાટમાં જોઈ લે કે હા આને પાસે બધા પાસે છે ને, મારા કબાટમાં છે. બસ. પણ આગલા વખતે કોઈ ગુરુદેવ છે જે કીધું જ નથી કે આ બ્રહ્મ સંબંધ પછી આવું સાંભળ્યું તો એટલે શ્યામુદા તો એમ કે આમાં ગ્રંથો તમે પધરાવો છો એ કોના માટે? તમારા માટે નથી પધરાવતા, એ તો આ ઉદયોને માટે પધરાવો છે. આ ગ્રંથ છે ને આ ઉદયોને ખાવા માટે તમે પધરાવો છો. એની તો બુદ્ધિ સુધરે. આ ઉદય નકામો લાકડા વાકડા ખાય, ગ્રંથના પાના ખાય તો એની તો એટલે એ સાંખ્યની પ્રક્રિયામાં સાંખ્ય ત્યાગ પ્રકીર્તિત. સાંખ્યમાં ત્યાગને મહત્વ આપવામાં આવ્યું છે. એમાં અહમતા મમતા નાશે. એ મોક્ષ ક્યારે થાય? અહમતા મમતાનો નાશ થાય. આ બે ભાવો શું છે? અહમતા અને મમતા બે અનાત્મ ભાવો છે. આત્મીય ભાવો નથી, અનાત્મ ભાવ છે. કે અહમતા અને મમતા નાશે. હવે અહમતા મમતાનો નાશ કરવો જ કેટલો અઘરો છે. તમામ વિષયોને છોડવા, આપણે વૈરાગ્ય લેવું, તો એ બધું જ વિષય છોડવો જ એટલો આકરો છે. અને એ છૂટી જાય માનો ભલે, તો પછી સર્વથા નિરહંકૃતો, પછી અહંકારનો વાળો આવે
કે અહંકાર છોડીને બેસી જાય. હવે સંન્યાસી થયા પછી તો ડબલ અહંકાર આવી જાય કે તમે બધા તો ગ્રહસ્થી છો ને હું સંન્યાસી છું, જો હું આવ્યો પાછો. જેમ કે ભગવદ ગીતામાં પ્રભુ એમ કહે છે કે જો મારે તો કંઈ મેળવવું નથી, મારે કંઈ ખોવાનું નથી, મારે કંઈ જોતું પણ નથી, ઈચ્છા પણ નથી, તો શું મારે કર્મ ન કરવા? કર્મ તો મારે કરવા જ જોઈએ, કારણ કે મેં આ સૃષ્ટિમાં જન્મ લીધો છે. તો હું પણ જો ભગવાન હોવા છતાં એટલી પ્રમાણિકતાથી કર્મનો એ આચરણ કરતો હોઉં તો સામાન્ય જીવોએ તો પછી કરવો જ જોઈએ ને કર્મનું આચરણ. સર્વથા છોડીને બેસી જાઓ તો એ પણ પાછો અહંકાર છે. હવે અહંકાર એવી વસ્તુ છે કે કોઈ દિવસ છૂટે જ નહીં. તમે એમ વિચારો કે મને અહંકાર નથી, તો એ પણ એક પ્રકારનો અહંકાર છે પાછો, કે મને અહંકાર નથી, તો એવા પાછો અહંકાર છે. એટલે સર્વથા નિરહંકૃતો. ત્યાર પછી આ અહંકાર એ શુદ્ધ દૂર થતા બુદ્ધિ નિર્મલ થાય, અને બુદ્ધિ નિર્મલ થાય ત્યાર પછી પોતાની આત્માના સ્વરૂપને એ સમજે કે ખરેખર એ જ પરમાત્માનો અંશ છે. મમ એવાંશો જીવ લોકે જીવભૂત સનાતન. ત્યારે બસ એટલું જાણી લે ને એટલે સાંખ્ય શાસ્ત્ર એમ કહે છે કે તમારું જીવન કૃતાર્થ થઈ ગયું. સ્વરૂપસ્થો યદા જીવ. પોતાનું સ્વરૂપ જાણી લીધું એટલે પછી તમારો એ મોક્ષ છે એ થઈ ગયો. અને કૃતાર્થ સનિગધ્યતે. તમે કૃતાર્થ કેવા છો. પણ આ પ્રોસેસ બહુ અઘરી છે, આ તપસ્યા બહુ કઠિન છે. હવે આનાથી તદર્થમ પ્રક્રિયા કાચિત. આવી પ્રક્રિયાઓ ક્યાં પુરાણે બી નિરૂપિતા. ઘણા બધા પુરાણોની અંદર પણ મોક્ષની આ પ્રક્રિયા કહેવામાં આવી છે. ઋષિભીર બહુધા પ્રોક્તા. હવે આપણને એમ થાય કે ઘણા ઋષિઓએ અલગ અલગ સાંખ્ય કીધા છે. કોઈએ 25 તત્વ ગણ્યા છે, કોઈએ 26, કોઈએ 16, કોઈએ 17. તો આ સાંખ્ય જેમ અલગ અલગ, તો શું એના ફલ પણ અલગ અલગ હશે? એની પ્રક્રિયા જુદી જુદી હોય, કારણ કે અલગ અલગ ઋષિઓએ બધે બતાડી છે. ઋષિ બી બહુધા પ્રોક્તા, પરંતુ ફલ એક. મોક્ષની બાબતમાં અહમતા મમતા નાશે, સર્વથા નિરહંકૃતો સ્વરૂપસ્થો યદા જીવ. એમાં બધા ઋષિઓ એક થઈ જાય છે. વેદ બાહ્યને છોડ્યા પછી એક શેશ્વર સાંખ્ય છે અને એક નિરીશ્વર સાંખ્ય છે. શેશ્વર સાંખ્ય એટલે ઈશ્વરની સત્તાને સ્વીકારીને સાંખ્યનો બોધ કપિલ દેવજી ઇત્યાદિ છે. પણ કણાદ અને ગૌતમ ઋષિએ જે સાંખ્ય શાસ્ત્ર કીધું એને અહીંયા માનવામાં આવ્યું નથી. કેમ કે વેદ બાહ્ય છે, જેમાં ઈશ્વરની સત્તાને અવગણવામાં આવી છે, એટલા માટે એ શાસ્ત્રને માન્યા નથી. બાકી એ નિરીશ્વર સાંખ્યને છોડીને બધા સાંખ્યો છે એનું ફલ એક છે. મોક્ષની બાબતમાં એ એક થઈ જઈ રહ્યા છે. ઋષિભીર બહુધા પ્રોક્તા ફલમ એકમ. ફલ એક જ છે, કૃતાર્થતા. ક્યારે થાય? અહંતા મમતાનો નાશ થતા નિરઅહંકારિકપણું આવે ને, કે હું ભોગતા નથી, ભોગતા તો ભગવાન છે. હું કરતા નથી, કરતા તો ભગવાન છે. એ બધોય ભાવ આપણો છૂટી જાય, શૂન્ય થઈ જાય, ત્યારે આપણે એમ સમજીએ કે આપણે પ્રભુનો અંશ છીએ. તો એટલું ખાલી સમજી જવાથી એ મોક્ષ તમારો સાંખ્ય શાસ્ત્ર છે કે છે કે તમે કૃતાર્થ થઈ ગયા. એટલે ઋષિભીર બહુધા પ્રોક્તા ફલમ એકમ અબાહ્યતઃ. એટલે કે વેદ બાહ્ય જે સાંખ્ય છે ને, નિરીશ્વર સાંખ્ય, એને છોડતા બધાય સાંખ્યોનું ફલ એક છે. અહંતા મમતાનો નાશ થતા, નિરઅહંકારિકપણું આવતા, કૃતાર્થતા તમને પ્રાપ્ત થશે. અહીંયા મહાપ્રભુજીએ સાંખ્ય શાસ્ત્રની વાત પૂર્ણ કરી 8મા શ્લોકમાં, બરોબર. અને હવે 9મા શ્લોકથી સ્વતઃ મોક્ષને બતાડનારું બીજું શાસ્ત્ર યોગ શાસ્ત્ર. એમાં અત્યાગ છે. એમાં એમ કે છોડવાની જરૂર નથી બધું, પરંતુ મનથી એનો ત્યાગ કરવાની જરૂર છે. કારણ કે યોગનું લક્ષણ
પાતંજલ યોગ સૂત્રની અંદર બતાડે છે ચિત્તવૃત્તિ નિરોધ યોગ. ચિત્તવૃત્તિને નિરોધ રોકવી, પણ શેમાં રોકવી? ભગવાનમાં. તો એ નિરોધની વ્યાખ્યા છે. રોધ એટલે અટકાવ, ની એટલે બધી બાજુથી, પણ એને નિરોધ કેમાં? ભગવાન. કારણ કે તમે યોગથી ચિત્તવૃત્તિને રોકી શકો, પણ એ બહુ સમય રોકાઈ શકશે નહીં, તરત દોડશે. જો એને ભગવત વિષય ન આપ્યો તો સંસારમાં પાછી એ તમને લઈ જશે, ખ્યાલ પણ આવશે નહીં. હવે અત્યાગે યોગ માર્ગો હિ ત્યાગોપી મનસેવહિ યમાદયસ્તુ કર્તવ્યા સિદ્ધે યોગે કૃતાર્થતા. એટલે અહીંયા શું છે? અત્યાગ. આગળ શું હતું? સાંખ્ય ત્યાગ પ્રકીર્તિત. સાંખ્યમાં ત્યાગનું મહત્વ છે, યોગમાં અત્યાગ. એટલે કે બહિરંગ ત્યાગ નહીં, પણ મનથી ત્યાગ કરી દેવાનો, મનથી એ છોડી દેવાનો. એટલે અત્યાગે યોગ માર્ગો હિ ત્યાગોપી મનસેવહિ. ત્યાગ છે પણ કોના દ્વારા? મન દ્વારા. જ્યારે સાંખ્ય શું કહે છે કે બધું જ છોડી દે, તમારે કોઈ શોખ મોજ નહીં કરવાના. આમાં એમ કે છે કે મનથી તમે એમાં આનંદ ન લ્યો, કે તમે આચરણ બધું કરો, જે તમારી જરૂરિયાતની વસ્તુઓ છે, પણ મન છે એમાં ન રાખવું જોઈએ. મન તો પ્રભુમાં જ અટકેલું રહેવું જોઈએ. તો એ કેવી રીતના શક્ય છે? તો એની પણ સાધના છે અષ્ટાંગ યોગ. યમ આદિ યમાદયસ્તુ. યમ નિયમ એ અષ્ટાંગ યોગ છે ને, એ અષ્ટાંગ યોગની જે સાધના છે એ તમારે કરવી પડશે. એ જ્યારે સિદ્ધ થશે ને ત્યારે તમને કૃતાર્થતા પ્રાપ્ત થશે. એટલે સાંખ્યનું જેમ આપણે આખી પ્રોસેસ જોઈતી કે હે પછી હાન વસ્તુ, હે નો ઉપાય, હાનો ઉપાય, હે નો હેતુ શું છે, તો એ આખી સાંખ્યની પ્રોસેસ હતી કે જે પણ કઈ અહીંયા એ શાશ્વત સુખ છે એ મોક્ષમાં જ છે, પણ જે જાગતિક વસ્તુઓ છે એ બધી અનાત્મ છે, આત્મીય નથી. કે આત્મીય તો શાશ્વત હોય એ જ હોય, પણ અહીંયા એ જ ભાવને કેળવવા માટે પ્રોસેસ અષ્ટાંગ યોગની છે. તો અષ્ટાંગ યોગથી કેવી રીતના છે તો એના મુદ્દા આપણે લખીએ કે તો તમને આખી પ્રોસેસ યોગની પણ સમજાઈ જશે. સ્વતઃ મોક્ષનું પ્રકરણ આજે પૂરું કરીએ છીએ આપણે. એટલે યોગ શું છે? સાંખ્ય તો સમજાઈ ગયો, એમાં તો કોઈને પ્રશ્ન નથી. સાંખ્યમાં તો અહંતા મમતા નાશે, સર્વથા નિરહંકૃતો અને સ્વરૂપસ્થો યદા જીવ. પોતાના આત્માને ઓળખી જાય એટલે સાંખ્ય એમ કહે છે કે તમારો મોક્ષ થઈ ગયો. હવે જો જે સશ્વર સાંખ્ય છે ને એની અંદર જ આ યોગનો એ વિચાર કરવામાં આવ્યો છે. આપણે ભલે અલગ અલગ શાસ્ત્ર બોલતા હોઈએ, સાંખ્ય શાસ્ત્ર અને યોગ શાસ્ત્ર, પણ હકીકતે બંનેના જોડકાને બોલવામાં આવે છે. સાંખ્ય યોગ એમ ભેગું બોલવામાં આવે છે, અલગ અલગ બોલવામાં નથી આવતું. કે સાંખ્ય શાસ્ત્ર અને યોગ શાસ્ત્રને કઈ બાબતમાં એક ગણવામાં આવે છે? મોક્ષની બાબતની અંદર. ફરક કેટલો છે? ત્યાગ અને અત્યાગનો. બાકી વિષય તો એક જ છે. એટલે સૈશ્વર સાંખ્ય છે એની અંદર જ યોગ કહેવામાં આવ્યું છે. એટલે બંનેને ભેગા બોલાય છે, સાંખ્ય અને યોગ. એટલે યોગ શાસ્ત્રના પ્રવર્તક કોણ છે? પતંજલિ ઋષિ. પતંજલિ ઋષિ જેમમાં કપિલ દેવજી હતા સાંખ્યના પ્રવર્તક, અને અહીંયા પતંજલિ છે. સાંખ્ય શબ્દ બન્યો તો સંખ્યા ઉપરથી, સંખ્યાની ગણતરી એટલે મૂળભૂત તત્વોની ગણના કરી હતી. પણ યોગ શબ્દ યુજ ધાતુ ઉપરથી બન્યો છે. યુજ એટલે જોડવું.
એટલે આપણા મનને પ્રભુ સાથે જોડવું, ભક્તિ દ્વારા આપણા મનને પ્રભુ સાથે જોડવું. યોગ, ભક્તિ યોગ, સાંખ્ય યોગ, ગીતાજીના બધા યોગ છે. યોગ એટલે જોડવું. તમે એ વિષાદ સાથે પણ જોડાઈ શકો. અર્જુન વિષાદ યોગ. ખાલી અર્જુન વિષાદ નથી, ખેદ થઈને રહી ગયો તો પ્રભુ સાથે ન જોડાય તો એ ખેદ પણ વ્યર્થ. પણ એવો ખેદ કે જે પ્રભુ સાથે જોડી દે આપણને તો યોગ થઈ જાય. અર્જુન વિષાદ યોગ. એટલે આખી ગીતા શેના માટે છે? પ્રભુ સાથે આપણા મનને જોડવા માટે છે. એટલે આપણા અંતઃકરણની અંદર 4 વિભાગ છે: મન, બુદ્ધિ, અહંકાર અને ચિત્ત. અંતઃકરણની અંદર 4 વિભાગ છે: મન, બુદ્ધિ, અહંકાર અને ચિત્ત. અને ચિત્તનો ધર્મ શું છે? ચિત્તનો ધર્મ છે સંકલ્પ અને વિકલ્પ કરવાનો. ચિત્તનો ધર્મ છે સંકલ્પ અને વિકલ્પ કરવાનો. પરંતુ આપણી આત્માને ચિત્તથી અલગ કરી અને પરમાત્મા સાથે જોડવું એ યોગ છે. આપણી આત્માને ચિત્તથી અલગ કરી અને પરમાત્મા સાથે જોડવું એ યોગ છે. હવે જ્યારે સાંખ્ય શાસ્ત્ર એમ કહેતું હતું કે બહિરંગ ત્યાગ, બાહ્ય વસ્તુઓનો ત્યાગ કરો, પણ યોગ એમ કહે છે કે બાહ્ય વસ્તુનો ત્યાગ ન કરો પણ અંતરંગ ત્યાગ કરો, મનથી ત્યાગ કરો તો તમે કૃતાર્થતા પ્રાપ્ત થશે, મોક્ષ પ્રાપ્ત થશે. હવે જે આમાં ચિત્ત છે ને, એ ચિત્તની જે વૃત્તિ છે ને એ 5 પ્રકારની વૃત્તિ છે. ચિત્તની વૃત્તિ 5 પ્રકારની છે. પહેલી એમાં લખો પ્રમાણ વૃત્તિ. પ્રમાણ વૃત્તિ શું છે? કે કોઈ પણ વસ્તુ આપણને સામે દેખાય તો એને કોઈ સાબિત કરવાની જરૂર નથી. એ પ્રત્યક્ષ પ્રમાણ થયું. બરોબર? પ્રમાણ વૃત્તિ એટલે ચિત્ત છે એ પ્રમાણમાં માને કે તમે આમ કહો છો, એનું સબૂત શું, એનું પ્રમાણ શું? તો એક તો પ્રમાણ આંખે દેખાતી હોય વસ્તુ એટલે એમાં તમને કઈ સમજાવવાની જરૂર નથી. આમ કહું એટલે હવે આને મારે કઈ પ્રમાણ આપવાની જરૂર નથી કે આ પુસ્તક છે. તમને નજરે દેખાઈ રહ્યું છે, આને પ્રત્યક્ષ પ્રમાણ કહેવાય. પણ એક કોરા પેજમાં ઘણા બધા પેજ ભેગા કરીને એમાં કંઈક લખેલું હતું તો તમે એમ કહો છો કે એ તો પુસ્તક જ હોય ને, તમારી સામે નથી, પણ તમે અનુમાન, કલ્પના કરો છો. તમે ક્યાંક ધુમાડો નીકળતો હોય તો તમે અનુમાન કરો ને કે આગ લાગી હોવી જોઈએ. આગ દેખાતી નથી, ફક્ત ધુમાડો દેખાય છે. તો તમે એમ કહો આવ્યો ક્યાંથી ધુમાડો? અગ્નિ હોય તો જ ધુમાડો આવે, કારણ કે અગ્નિને તમે જોઈ છે ને ધુમાડોને જોયો છે, તો તમે અનુમાન માનો છો. બરોબર? તો એ ચિત્ત છે એ પ્રમાણ વૃત્તિમાં માને છે. આવા તો ઘણા બધા પ્રમાણો છે. શબ્દ પ્રમાણ, અત્યારના આપણે જે વાંચન કરીએ છીએ એ બધા શબ્દ છે, તો શબ્દથી એ પ્રમાણ મળી રહ્યા છે. તો આ પ્રમાણ વૃત્તિ ચિત્તની વૃત્તિ છે. આના ડીપમાં આપણે નથી જતા. પ્રત્યક્ષ પ્રમાણ પણ હંમેશા સાચું નથી હોતું. કેમ કે એક સિક્કો લ્યો, તમે સિક્કાને આમ નો રાખો પણ આડો રાખો અને બધાને બતાવો તો એની અર્ધ ગોળાઈ જ તમને દેખાશે. કેટલું એનું આખું એ આવરી લે છે એ દેખાતું નથી. સિક્કો આમ રાખો તો, જો એ સિક્કાને ઊભો રાખો તો તમે એમ કહો કે ગોળ છે, પણ આડો રાખો તો તમને એ દેખાય નહીં. બરોબર? એટલું જ દેખાય કે આ સિક્કા જેવી કઈક વસ્તુ છે, પણ એ સિક્કો જ છે કે શું? એ તો લંબગોળ પણ હોઈ શકે.
પણ એ બહુ ડીપની વાત છે, અત્યારના કઈ અહીંયા ચર્ચા કરવાની જરૂર નથી. એટલે ચિત્તની આ વૃત્તિમાં પેલું પ્રમાણ વૃત્તિ, કે ગમે તે વસ્તુને એમને ન સ્વીકારે, એના માટે કંઈક એને પ્રમાણ જોઈએ. બીજી વૃત્તિ છે વિપર્યય. વિપર્યય વિપર્યય એટલે શું? બ્રહ્મણા. બ્રહ્મણા અંધારામાં દોરડું પડ્યું હોય તો તમને સર્પ લાગે કે અહીંયા સર્પ પડ્યો છે. એટલે શું થાય કે જે નથી તેનો અસ્તિત્વ એને વિપર્યય કહેવાય. જે નથી જ આપણને એમ થાય કે દોરડું કોઈ દિવસ સર્પ થઈ શકે નહીં, પણ અંધારું છે ને તો એમાં એ દોરડું છે તમને ભ્રાંતિ કરાવે, એને વિપર્યય વૃત્તિ કહેવાય. ત્રીજી છે વિકલ્પ વૃત્તિ. વિકલ્પ એ વિકલ્પ વૃત્તિ શું છે? તો કે એક વસ્તુના ગુણધર્મ સમજાવવા માટે તમારે બીજી વસ્તુનું એમાં આરોપણ કરવું પડે. એટલે કોઈ પણ બાળક હોય તો બાળકના મુખના તમારે વખાણ કરવા છે તો તમે એમ કહેશો કે આ બાળકનું મુખ તો ચંદ્રમા જેવું છે. એને વિકલ્પ કહેવાય. કે તમારે ગુણગાન ગાવા છે પણ એવી કોઈ વસ્તુ બતાડવી પડશે ને, સાદ્રશ્યતા, કે આનું મુખ ચંદ્રમા જેવું છે, તો ચંદ્રને તમે આની સાથે સરખાવ્યો ને, એ વિકલ્પ કહેવાય. કે વિકલ્પ વૃત્તિ છે. ખરેખર કોઈ દિવસે બાળકના મોઢાને કે ચંદ્રમાને કોઈ સંબંધ છે નહીં, પણ આપણે એની સાદ્રશ્યતા બતાવીએ. કોઈને બે દીકરા હોય તો એમ કહે કે તમારે તો રામ લક્ષ્મણ, રામ લક્ષ્મણ. ચાર હોય તો એમ કહી દો કે તમે રામ લક્ષ્મણ ભરત શત્રુઘ્ન જેવા લાગે. 5 હોય તો 5 પાંડવો કહી દો. એટલે એ રીતના ત્યાં એ વિકલ્પ વૃત્તિ છે કે કંઈક ને કંઈક સાદ્રશ્યતા તમે બતાડો. અને ચોથી વૃત્તિ છે નિંદ્રા વૃત્તિ. નિંદ્રા નિંદ્રા વૃત્તિ એટલે અભાવનો આશ્રય કરીને રહેવાની વૃત્તિ. તમો ગુણ જ્યારે આપણી અંદર વધે ને ત્યારે ગુસ્સો આવે. થાક્યા પાક્યા ઘરે આવ્યા હો કામકાજથી, ઘરે રસોઈ તૈયાર ન હોય તો શું થાય? ગુસ્સો આવે. અને ગુસ્સો આવે એટલે શું કે આજે હું નહીં જઉં, ભૂખ તો બહુ લાગી છે કડકડતી, પણ ગુસ્સો તમો ગુણને કારણે. પછી તમે કહો એમ કહો ને કે કઈ વાંધો નહીં, તો પછી અસર ન થતી તેમ પછી 11 વાગે પાછા જમી લઈએ, લાવો ને હવે. પણ ત્યારે નહીં કે કેમ રસોઈ તૈયાર નથી. એક તમો ગુણ છે કે ગુસ્સો આવી જાય, હું નહીં જમું. અરે નહીં જમવું એ સાચું નથી બોલતા, ભૂખ તો ખૂબ લાગી છે, શાંત થઈ જશે એટલે પાછા ઠેકાણે આવી જશે. ટાઈમે એ કોણ કરાવે? ચિત્તની વૃત્તિ છે, એને નિંદ્રા વૃત્તિ કહેવાય. કે અભાવની અંદર પણ પાછો પોતાનો ગુણ છોડે નહીં. તમો ગુણ છે, ભાઈ તમને જમવાની જરૂર છે તો હવે મોડું થઈ ગયું, બેસી જાઓ ને. નહીં, આજે હું જમીશું. ઘણા એવી રીતના વર્ત કરે, આજ તો 12 જમ્યા હું, પણ આય તો હું નહીં જ. એટલે એ એક તરીકે મૂર્ખતા છે, પણ એ ચિત્ત વૃત્તિ છે કે એ નિંદ્રા વૃત્તિ એને કહેવાય ચિત્તની વૃત્તિમાંથી. પાંચમી વૃત્તિ છે સ્મૃતિ વૃત્તિ. જેને તમે પૂર્વમાં અનુભવ કરી લીધું હોય એનું સ્મરણ તમારી અંદર એમ ને એમ રહે છે. એકવાર અનુભવ થઈ ગયો હોય પછી તમે કોઈ દિવસ બીજી વાર તમને તરત જ ઈ સ્મરણ આવે. એ સ્મરણ વૃત્તિ છે. આ 5 વૃત્તિઓ એ ચિત્તની વૃત્તિઓ છે. હવે આ 5 વૃત્તિઓ લઈ ને હવે યોગની સાધના આવે. યોગ શું કે હવે આ જે વૃત્તિઓ છે એને તમે નિયંત્રિત કરો, એને કંટ્રોલ કરો. કે આવું ન થવું જોઈએ, ગુસ્સો ન આવવો જોઈએ. ભલે મોડા વહેલું થઈ જાય તોય
સહન કરવું જોઈએ. એ કેનાથી? યોગ કહેવાય. આપણે પણ સેવા છે, યોગ છે, અને આપણું પુષ્ટિ માર્ગીય જીવન છે, યોગ છે. ગમે તેટલું કોઈ કઈ કહી જાય ને, સામે વળતો ઉત્તર નહીં દેવાનો. પછી કોઈ પ્રહાર પણ કરી જાય ને, એક ઝાપટ ચડાવી જાય તોય ત્રિદુઃખ સહન ધૈર્ય. પણ એ ધૈર્ય છે, નબળાઈ નથી હો. હા, એટલે મહાપ્રભુજી એમ કે છે કે ધૈર્ય રાખવાનો, પણ ફૂફાડો મારી દેવાનો, કરડવાનું નહીં. ફૂફાડો મારી દેવાનો. ફૂફાડો મારવામાં કોઈ દોષ નથી, એમાં અવિવેક નથી થતો, પણ એ કરડવાનું બંધ કરી દેવાનું. જો પછી સાવ નહીં ફૂફાડો મારો તો જીવવું મુશ્કેલ થઈ જશે. આ રીતે કે જીવવું કેમ? તો બધા હાવી થઈ જાય. કાંઈ નથી બોલતા ને, સર્પ બેઠો હતો અને એ સર્પ બધાને કરડી લે. એટલે એક ઋષિ મુનિ એને બધાએ કીધું કે આ સર્પ છે એ મંદિરની આગળ જ બેઠો છે ને બધા પાસે જાય ત્યાં કરડી લે. તો ઋષિ મુનિએ કીધું સર્પને કે તારે કોઈને કરડવાનું નહીં. સર્પ કે તમારા ઋષિ લોકોની આજ્ઞા હોય તો એ પ્રમાણે ચાલે. તો 2-3 દિવસ બધા પાસેથી નીકળ્યા એટલે બિચારો બેઠો રહ્યો આમને. પછી ધીમે ધીમે ખબર પડવા માંડી કે સર્પ કરડતો નથી, એટલે બધા એને ટાપલું મારતા જાય અને કોક એને પાણા મારતા જાય, કોક પગથી કચરતો જાય. પણ આને કરડવાની મનાઈ એટલે ત્રસ્ત થઈ ગયો કે મારું જીવવું મુશ્કેલ થઈ ગયું. ઋષિ મુનિ પાસે પાછો ગયો કે તમે મને કરડવાની ના પાડી તો હવે બીજા બધા મને કરડે છે, એનું હવે શું કરવું? એટલે ઋષિ મુનિ કે કરડવાની ના પાડી, પણ તું ફૂફાડો તો મારી શક ને, બીવડાવી તો શક ને, ખાલી આમ કરો એટલે એ ભાગી જાય દૂર. એટલે આ રીતના એક જીવનની કલા છે કે ભાઈ કરડવું કોઈને નહીં, પણ ફૂફાડો તો મારવો, જેથી કરીને બીવડાવીને રાખો કે હા એ સાવ એમ નથી, કંઈક છે. એટલે યોગ શાસ્ત્ર એમ કે છે કે ચિત્તની આ 5 વૃત્તિઓને નિરોધ કરવાનો ઉપાય છે એ યોગ છે. આ 5 વૃત્તિઓને નિરોધ કરવાનો, રોકી રાખવાનો એ ઉપાય છે. એ ઉપાય કેટલા? તો કે 2. આ ચિત્તવૃત્તિને કંટ્રોલ કરવા માટેના ઉપાય કેટલા? એટલે 2. પહેલું અભ્યાસ અને બીજું વૈરાગ્ય. અભ્યાસ શું છે કે ચિત્તમાંથી આપણે જે આ 5 વૃત્તિઓ લખીને એ સદાને માટે દૂર થઈ જાય અને વૃત્તિ રહિત ચિત્ત બની જાય, એ અભ્યાસ. પ્રેક્ટિકલ, વારંવાર પ્રેક્ટિસ કરતા રહેવાની, જેથી કરીને આ 5 વૃત્તિઓ આપણા ચિત્તમાંથી દૂર થઈ જાય અને ચિત્ત શુદ્ધ. આપણે કહે ને ચિત્ત શુદ્ધ હોવું જોઈએ. આ ચિત્ત શુદ્ધિની આ વૃત્તિઓ રહેતા ચિત્ત શુદ્ધ ન થઈ શકે. ચિત્ત શુદ્ધિ તો પહેલા જોઈએ. અને બીજો સાધન શું છે? વૈરાગ્ય. વૈરાગ્ય એટલે કે જેમાં જેમાં આપણી ચિત્ત વૃત્તિ જઈ રહી છે એ વિષયના દોષ આપણે વિચાર કરવા જોઈએ કે ખરેખર આપણે સંસારમાં આપણી ચિત્ત વૃત્તિ લાગેલી છે તો સંસાર તો સર્પ છે, અને સર્પની સાથે રમવા જઈએ ને કદાચ કરડી લે તો આપણી તો મૃત્યુ થઈ જાય. તો એ સંસારનો દોષ જોઈને ચિત્તવૃત્તિને એમાંથી હટાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. તો એને વૈરાગ્ય કહેવાય. એને વૈરાગ્ય કહેવાય. બજારનું ખાનપાન છે સ્વાસ્થ્ય માટે હાનિકારક તો છે, એમાં તો બે મત નથી. તો એમાં આપણને એ રીતના વિચાર કરવો કે બજારનું ખાનપાન છે જેના તેના હાથે બનાવેલું, જેવી તેવી રીતે બનાવેલું, એની અંદરના જે મરી મસાલા છે એ પણ શુદ્ધ નથી હોતા, એ પણ સાવ થર્ડ ક્વોલિટીના હોય છે, અને એ વસ્તુ લેવાથી આપણું સ્વાસ્થ્ય ખોરવાય છે. એટલે બહારનું ન જમવું. થોડીક વાર એ વૃત્તિઓ કંટ્રોલમાં આવી ગઈ હતી 2 વર્ષ કે બહારનું જમાય નહીં. કોરોના કાળમાં એ બધું હાનિકારક છે, ઘરની બહારે ન નીકળાય. કેટલો આપણો સિદ્ધાંત બધાને સમજમાં આવી ગયો હતો. ઘરની અંદર જ રહેવાય. ઘરની અંદર રહીને કરવે શું? અસીમા સત્સંગ. આમાં ખબર નથી કે કદાચ 48 કલાકમાં પૂરું થઈ જાય, 24 કલાકમાં. આજે જય શ્રી કૃષ્ણ કહી રહ્યા હોય, કાલે એમ કે ગીતો ગયા. આવું બધા નજરે જોઈ લીધું તો બધા એમ કહેતો લવ લવ અમે સેવામાં થયા. અમે એમાં તો ઘણાને ઘરે ઠાકોરજી પધારી ગયા. એ એક ઈશારો જ હતો ને ભગવાનનો કે ભાઈ જો મને આટલી ક્ષણ લાગે, તમે બધા જે વિચાર કરો છો ને હું હતું ન હતું કરી દઉં.
અને જે નહોતું જોયું ક્યારેય કોઈએ એવું આપણે બધાએ જોયું છે. હવે તો પૂર્વમાં કોઈએ આવું નહોતું જોયું કે સાવ આખું ગામ છે એ થંભી જાય, આખો દેશ છે એ થંભી જાય, કઈ બધા રોડ પણ ખાલી ને બધા એ શેરીઓ પણ ખાલી ને પછી સમય આપણા માટે તો સુવર્ણ સમય હતો. અભ્યાસ, સત્સંગ, સેવા, કોઈ કંકોત્રી, કોઈ મહેમાન, કોઈ ખખડવા કે કગડવા આવે જ નહીં, કોઈ ખરખરો, કોઈ બધી સુવિધા કરી દીધી કે ભાઈ ટેલિફોનિક આવતા તો નહીં. જો પછી એમાં હરખ કરવા જાશો ને તો વળી પાછું તમારો ફોટો અહીંયા આવી જશે. આવી પરિસ્થિતિને આપણે જોઈ લીધી, છતાં પણ જેમ બધું એ દુઃખ ચાલ્યું ગયું પછી એ પાછું ભૂલાય જાય. એવી રીતના અત્યારના પાછા હતું ના હતું થયું. પણ એ કાયમી રહેવું જોઈએ કે આવું થઈ શકે છે. હવે આ વૃત્તિઓ જાગવાનું કારણ શું? કે આપણી અંદર પ્રકૃતિનો જે સત્વ ગુણ રહેલો છે ને, એ સત્વ ગુણ અશુદ્ધ થવાથી આ વૃત્તિઓ જાગૃત થાય, ચિત્તની વૃત્તિઓ. અને તેને શુદ્ધ બનાવવા માટે યોગ શાસ્ત્ર, આ સત્વ ગુણની શુદ્ધિ માટે યોગ શાસ્ત્ર 8 પ્રકારના યોગના અંગો બતાડે, જેને અષ્ટાંગ યોગ કહેવાય. અષ્ટાંગ યોગ કહેવાય. તો એ જુઓ, એમાં પહેલું લખો યમ. અત્યારના તો શું યોગ એક ખાલી પ્રાણાયામ પૂરતો સીમિત રહી ગયો છે, પણ યોગ શું હતો? આપણી ચિત્તવૃત્તિને પરમાત્મા સાથે જોડવાનો ઉપાય. પણ આજે આપણે એને શરીર સાથે જોડીને રાખ્યો છે ખાલી, કે રામદેવજી બતાડે એ 5 પ્રાણાયામ કરી લેવા એટલે નિરોગી રહેવાય. એટલો આપણે સંકુચિત વિચાર કરી નાખ્યો. પણ યોગ તો શેના માટે? કે ચિત્ત શુદ્ધ કરીને પરમાત્મા સાથે એકમેક થવાનો એ સાધન તરીકે યોગનો ઉપયોગ થાય છે. યમ છે એ 5 પ્રકારનો છે. એમાં 5 પ્રકાર આવશે યમની અંદર. આ એની પ્રોસેસ કેટલી અઘરી છે યોગ દ્વારા કરતા થતા એની લગભગ આ પહેલામાં જ બધા આપણે તો ફેલ થઈ જાય. એમાં 5માં પહેલું અહિંસા, આપણે ફેલ. બીજું સત્ય, ત્રીજું આસ્તેય, ચોથું બ્રહ્મચર્ય અને 5મું अपरिग्रह. હવે ભોગના જેટલા સાધનો છે ને એને છોડવા માટે આ 5 મહાવ્રત કહેવામાં આવ્યા છે યોગમાં. અહિંસા, સત્ય, આસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ. કંઈ પણ આપણે સંગ્રહ કરીને ન રાખવું, કોઈ પાસેથી કંઈ લેવું નહીં, ચોરી કરવી નહીં, બ્રહ્મચર્યનું પાલન કરવું, અહિંસા, હિંસા ન કરવી, હંમેશા સત્ય જ બોલવું. આ યમ છે. અષ્ટાંગ યોગના પહેલા સાધન યમના આ 5 પ્રકાર છે. પછી આવે નિયમ. યમ પછી નિયમ. એ નિયમ પણ 5 પ્રકારના છે. યમ પછી નિયમ, અષ્ટાંગ યોગનું બીજું સાધન. નિયમ 5 ક્યાં? પહેલું પવિત્રતા, બીજું સંતોષ, ત્રીજું તપ, ચોથું સ્વાધ્યાય અને 5મું ઈશ્વરનું સ્મરણ. ઈશ્વરનું સ્મરણ. આ 5 નિયમ છે. પવિત્રતા 2 પ્રકારે, બાહ્ય અને આંતરિક. અને બાહ્ય શુદ્ધિ તો કેવી રીતના થાય? સ્નાન કરવાથી. પણ આંતરિક શુદ્ધિ છે એ 4 તત્વોથી થાય. આંતરિક શુદ્ધિ કેવી રીતના કરવી? તો કે 4 તત્વો છે. પહેલો મૈત્રી. આ બધા ભાવ છે. 5 ભાવથી અંતઃકરણ અંદરથી શુદ્ધ થાય. જેમ શરીરને બહાર
સ્નાન કરાવીને શુદ્ધ થાય ને એમ આપણા અંતઃકરણને સ્નાન આ રીતના કરાવે કે મૈત્રીનો ભાવ. બીજું કરુણા. ત્રીજું હર્ષ. અલૌકિક બાબત કંઈક મળે તો આનંદ થવો જોઈએ, લૌકિક બાબતોમાં નહીં, એ હર્ષ. અને ચોથું પાપીની ઉપેક્ષા. પાપ આચરણ કરનારો હોય એની ઉપેક્ષા જ કરવી, એને કદાપી એની સાથે વાર્તાલાપ ઇત્યાદિ પણ કરવો નહીં. આ જે ભાવો છે ને એ આપણા અંતઃકરણને શુદ્ધ થાય. બહારથી ગમે તેટલા સ્નાન કરીને શુદ્ધ રહ્યો તમે, પણ જો અંતઃકરણ શુદ્ધ નથી તો તમે પવિત્ર ન થયા. શાસ્ત્ર એમ કહે છે કે પવિત્ર ક્યારે થવાય? બહારથી પણ અને અંદરથી પણ શુદ્ધ થાવ ત્યારે પવિત્ર કહેવાય. ખાલી બહારથી સ્નાન કરી લ્યો તો સ્વચ્છ થાવ, પણ શુદ્ધ ન થાવ, પવિત્ર ન થાવ. પવિત્ર ક્યારે? કે અંતઃકરણમાં આવા ભાવને તમે કેળવો, બધાય પ્રત્યે મૈત્રીનો ભાવ, કરુણા, જીવ માત્ર ઉપર દયા રાખો, હર્ષ, પાપીની ઉપેક્ષા કરો ત્યારે. પછી ઘણાને વિચાર એવો થાય કે આ પવિત્રતા રાખવાથી મળે શું? ચાલો પવિત્રતા તો રાખીએ, મનમાં આવા ભાવ પણ રાખીએ, એનાથી શું ફલ મળે? તો કે 5 પ્રકારના ફલ આપણને મળે છે. આ પવિત્રતાથી 5 પ્રકારના ફળ આપણને મળે. પહેલું ફળ શું છે? સત્વ ગુણની શુદ્ધિ થાય. જેના માટે તો આપણે આ યોગનું આચરણ કરીએ છીએ. આપણામાંથી રજોગુણ અને તમોગુણ દૂર થાય અને સત્વ ગુણ શુદ્ધ બને. સત્વ સમજાય તે જ્ઞાન, પછી જ જ્ઞાન થાય આપણને. પછી બીજું છે સૌમનસ્ય. સૌમનસ્ય એટલે મનની પ્રસન્નતા. ત્રીજું ફળ છે એકાગ્રતા, એટલે ચિત્તની સ્થિરતા, એને એકાગ્રતા કહેવાય. આ ત્રીજું ફળ છે. શુદ્ધ થવાથી જ આ ફળ મળે. સત્વની શુદ્ધિ, સૌમનસ્ય, એકાગ્રતા અને ચોથું ઇન્દ્રિયો ઉપર સંયમ. અને પાંચમું આત્મદર્શનની યોગ્યતા તમને પ્રાપ્ત થાય. આત્મદર્શનની યોગ્યતા તમને પ્રાપ્ત થાય. સૌમનસ્ય એટલે મનની પ્રસન્નતા. મન પ્રસન્ન અલૌકિકમાં રહેવું બહુ જરૂરી છે. સંતોષનો અર્થ આપણને ખ્યાલ છે નિયમમાં, કે મહાપ્રભુજી કીધું છે કે જેટલું પ્રભુએ આપેલું છે એમાં આપણે સંતોષ માનવીને રહેવું જોઈએ. એટલે પૈસા માટે હાય હાય ન કરવી, એનું નામ સંતોષ. કે જે મળી ગયું એ પ્રભુ કૃપાથી આપણને મળ્યું છે, એટલું તમારે ભક્તિ માર્ગમાં એ આશ્રયને દ્રઢ રાખવો કે કોઈ દિવસ દાલ રોટીનો વાંધો પ્રભુ આવવા નહીં દે. ગાડી બંગલા નહીં થાય, પરંતુ એ દાલ રોટીમાંથી તમે જાશો નહીં. અને બીજાને જોઈએ શું? આ દેહ ટકે એટલું જ તો જોઈએ. કારણ કે ભોજનની જરૂર શા માટે છે? પ્રસાદની. દેહ ટકાવવા માટે. કારણ કે દેહ પાછો સેવામાં ઉપયોગી છે. એટલે ઘણા શું છે કે એ જીવવા માટે જમતા હોય અને ઘણા જમવા માટે જીવતા હોય. બે ભેદ છે. તપનો અર્થ એટલે દુઃખોને સહન કરવા. ત્રણેય પ્રકારના દુઃખોને સહન કરવા, દરેક પરિસ્થિતિમાં આપણે પ્રસન્ન રહેવું, એનું નામ તપ છે. ત્રણેય પ્રકારના દુઃખોમાં વિચલિત ન થાવ, એનું નામ તપ છે. ત્રિદુઃખ સહનમ ધૈર્યમ, એ આપણું તપ છે. સ્વાધ્યાય. સ્વાધ્યાય એટલે વેદનું અધ્યયન. અને આપણે સમજીએ તો આપણા સ્વમાર્ગીય ગ્રંથોનું અધ્યયન કરતા રહેવું જોઈએ. અને શ્રી કૃષ્ણ શરણમમાં અષ્ટાક્ષર મંત્ર આપણા માટે જપ. અને શાસ્ત્ર એમ કહે છે કે ઓમકારનો, પ્રણવ મંત્રનો જપ કરવો જોઈએ. એ સ્વાધ્યાય. કારણ કે
વેદ અધ્યયનની શરૂઆત ઓમકારથી થાય, પ્રણવ મંત્રથી થાય, ગાયત્રી મંત્રથી થાય. તો એનો એ લોકો સ્વાધ્યાય કરે, રોજે રોજ એનું અધ્યયન થવું જોઈએ. સ્વ અધ્યયન એ સ્વાધ્યાય થયો. ઈશ્વર પ્રણિધાન. ઈશ્વર પ્રણિધાન એટલે કે આપણા પ્રભુના સ્વરૂપનું ધ્યાન કરવું જોઈએ, પરંતુ ફળની કામના રાખ્યા વિના. એને ઈશ્વર પ્રણિધાન કહે. ફળની કામના રાખ્યા વિના આપણા દરેક કર્મો પ્રભુને નિવેદન કરવા એ આપણું પુષ્ટિ માર્ગીય ઈશ્વર પ્રણિધાન છે. પ્રભુ પાસે કઈ કામના ન રાખવી. મર્યાદા માર્ગમાં એમ જ માને છે કે ઈશ્વર પ્રણિધાન કરવું, પણ એમની પાસેથી કઈ કામના ન રાખવી. તો એ જ સાચો અર્થ ઈશ્વર પ્રણિધાનનો છે. હવે અહીંયા આપણે જે નિયમમાં જોયું એમાં તપ, સ્વાધ્યાય અને ઈશ્વર પ્રણિધાન એને ક્રિયા યોગ કહેવામાં આવ્યા છે. એ ક્રિયા યોગ છે. શા માટે? કે જીવ સાધ્ય આપણે એ સાધન આચરણ કરીને આ ત્રણેય કરી શકીએ. તપ, સ્વાધ્યાય અને ઈશ્વર પ્રણિધાન, કે જે આપણું કર્તવ્ય સમજીને આપણે આચરણ કરવાના છે, એટલે એને ક્રિયા યોગ કીધા છે. અને જ્યારે પવિત્રતા, તો એ મનનો ભાવ છે કે મનને શુદ્ધ રાખવું. અને જે આપણે સંતોષ કીધો એ પણ મનનો ભાવ છે, એ મનોયોગ છે, પણ આ ક્રિયા યોગ છે. ક્રિયાયોગ, તપ, ત્રણેય પ્રકારના દુઃખો સહન કરવા, વેદનું અધ્યયન કરવું, શાસ્ત્રનું અધ્યયન કરવું અને ઈશ્વરનું ધ્યાન ધરવું. આ ક્રિયાયોગથી શું થાય? તો કે ક્રિયાયોગથી 5 પ્રકારના ક્લેશ દૂર થાય છે. આ ક્રિયાયોગનું આચરણ કરવાથી 5 પ્રકારના ક્લેશની નિવૃત્તિ થાય છે. આ યોગ શાસ્ત્ર ભણીએ છીએ. સાંખ્ય શાસ્ત્રનો લઈ લીધો ખ્યાલ, હવે યોગ શાસ્ત્ર ભણી લે. આ મહાપ્રભુજીની વાક્પતિની વાક ચાતુર્યતા છે કે તમને 16 ગ્રંથમાં દરેક શાસ્ત્રોની અંદર પ્રવેશ કરાવે છે. એટલે તમે કોઈ પણ બાબતમાં, કોઈ કે છે યોગ ખ્યાલ છે, તો કે હા યોગનો અમે કહી શકીએ, સાંખ્યનો કહી શકીએ, શું વેદાંત છે, શું અદ્વૈત છે, શું દ્વૈત છે, બધી જ મહાપ્રભુજીએ આપણને બધી વિદ્યાઓની અંદર પારંગત બનાવ્યા. જો અભ્યાસ કરવા માંડીએ તો 6 મહિના લાગીને અભ્યાસ કરો એટલે તમારે કોઈને પૂછવા જવાની આવશ્યકતા નથી, પણ એ યોગ્ય દિશામાં હોવો જોઈએ. કયા ક્લેશ દૂર થાય? તો કે પહેલું અવિદ્યા. અવિદ્યા દૂર થાય. અવિદ્યા એટલે શું? મોહ. આપણો બધો એ મોહ હોય ને સાંસારિક બાબતોની અંદરના, એ મોહને દૂર કરે આ ક્રિયાયોગ, તપ, સ્વાધ્યાય અને ઈશ્વર પ્રણિધાન. બીજું અસ્મિતા. અસ્મિતા એટલે શું? કે આપણે કર્તા ને ભોગતા ન હોવા છતાં આપણે કર્તા ને ભોગતા પોતાને માનીએ, એ અસ્મિતા. પરમાત્મા છે એ કર્તા કારયિતા છે, એ ભોગતા છે, આપણે નહીં, આત્મા પણ નહીં. આત્માની આત્મા, પરમાત્મા એ ભોગતા છે, એ કર્તા કારયિતા છે, એ ભાવ હોવો જોઈએ. તો આ અસ્મિતા આપણી આ દૂર કરે. ત્રીજો ક્લેશ છે એ રાગ. રાગ છે એ દૂર થાય. રાગ એટલે શું? કે જે વિષયને તમે છોડ્યો એ વિષયનું સ્મરણ થાય, એમાં મળતા સુખનું સ્મરણ થાય, અને એ વિષયનું સ્મરણ થતા તમારું મન છે એ વિષયને મેળવવા માટે એ પાછું લાલાયિત બને. જેને વ્યસન હોય ને, વ્યસન, કોઈ એવી વસ્તુનું વ્યસન હોય, દાખલા તરીકે ચા નું વ્યસન હોય, આજે ચા છોડવી છે, પેલા તમે ધારણ કર્યું અને બીજી જ સેકન્ડે ચા યાદ આવે. હવે ચા યાદ આવે ને એટલે એનું સ્મરણ થાય, એટલે પછી એવી ઈચ્છા થઈ જાય, મને એમ કે છે કે આજે પી લે ને, હવે કાલથી ન પીતો. એટલે એ આપણે પ્રબળતાથી એમ કહીએ કે નહીં છૂટે, લાવો ચા. આજ
સમસ્યા છે, પણ આ ક્રિયા યોગથી છૂટી શકે એમ છે. આજે કે ને વ્યસન મુક્તિ, ગમે તેટલું તમે એને બાંધીને રાખો ને તોય છૂટે નહીં, પણ એને અભ્યાસ કરાવો ને, જેમ એનો દોષ દર્શન કરાવો ને તો ક્યાંક એને જાગવું હશે તો એ જાગી જશે, બાકી રોકવાથી એ રોકે નહીં. ચોથું છે દ્વેષ. બીજાની કોઈની સાથે શત્રુતા છે એ ભાવ આપણો દૂર થઈ જાય. અને પાંચમું છે અભિનિવેશ. અભિનિવેશ એટલે શરીર અને ઇન્દ્રિયોનો મૃત્યુથી નાશ થશે એનો ભય આપણને દૂર થઈ જાય. પછી આ બે સાધનો થયા યમ નિયમ. ત્રીજું કયું આવે? આસન. અષ્ટાંગ યોગમાં ત્રીજું આસન છે આસન. ત્રીજો અંગ આસન. યોગ અષ્ટાંગ યોગમાં ત્રીજું અંગ આસન. આસન એટલે સ્થિરતા, જેમાં તમે વધારે સમય બેસી શકો, લાંબો સમય, એવી રીતની પરિસ્થિતિ, એ સ્થિરતા, એ કહેવાય આસન. હંમેશા જો અનિત્ય વસ્તુમાં રાગ નહીં રાખો તો તમારી મનની પ્રસન્નતા કાયમી રહેશે, એટલે સ્થિરતા કાયમી રહેશે તમારા આનંદની, તો એ આસન થયું. એટલે આસન એટલે સ્થિરતા યોગની દ્રષ્ટિએ, જેમાં તમે લાંબો સમય સુધી આનંદથી બેસી શકો, એ આસન, એટલે એને કહેવાય સ્થિરતા. ચોથું અંગ છે પ્રાણાયામ. પ્રાણાયામ કેવી રીતના થાય? રેચક, કુંભક અને પૂરક. પેલા શ્વાસ લ્યો, પછી એને રોકી રાખો અને પછી જમણી બાજુથી છોડો, એટલે એને રેચક, કુંભક અને પૂરક કહેવાય. એને પ્રાણાયામ કહેવાય. એ પણ મનની સ્થિરતા માટે જરૂરી છે. દરેક વૈદિક કર્મની અંદર પહેલા તમને 3 વખત પ્રભુનું નામ લઈને આચમન કરાવે. આચમન કરાવીને ખાલી માર્જન કરાવે, એ સ્નાન માટે છે. અને પછી અંતઃકરણની શુદ્ધતા માટે પછી પ્રાણાયામ કરાવે કે પ્રાણાયામ કરો. એ કરવાથી મન છે એ સ્થિર થઈ જાય અને પછી તમે એમાં પ્રવૃત્ત થાઓ. એ રીત છે. સંધ્યા વંદન પણ કરવા બેઠા હોય તો પહેલા આપણે 3 વખત એ જલ અંજલિમાં ભરીને લઈએ, ઠાકોરજીનું નામ લઈને, તો એ ચિત્તની શુદ્ધિ માટે. પછી એ ખાલી માર્જન કરતા કરતા મંત્ર બોલતા બોલતા સ્નાન, અને પછી પ્રાણાયામ એટલે કે એકાગ્રતા પણ જરૂરી છે. હવે જેમાં તમે પ્રવૃત્ત થઈ રહ્યા છો તેમાં. પાંચમું છે પ્રત્યાહાર. પ્રત્યાહાર એટલે શું? તો કે આપણી જે ઇન્દ્રિયો છે ને, એમના ભૌતિક વિષયોમાંથી એને ખેંચી લેવી અને આપણી આત્મ સ્વરૂપની અંદર એને સ્થિર રાખવી. અને એ ઇન્દ્રિયોનો સંયમ છે એને પ્રત્યાહાર કહેવામાં આવે છે. કે ભૌતિક વસ્તુમાંથી ઇન્દ્રિયોને કાઢી અને આપણે આત્મ સ્વરૂપમાં લગાડીને રાખવી, જેથી કરીને ચિત્ત છે એ બાહ્ય વિષયોમાં ભટકે નહીં. એટલે એને કીધું છે પ્રત્યાહાર. ઇન્દ્રિયોને તેમના ભૌતિક વિષયોમાંથી પાછી વાળી અને આત્મ સ્વરૂપની અંદર સ્થિર કરી દેવી, એને કહેવાય પ્રત્યાહાર. છઠ્ઠો અંગ છે ધારણા. યોગ શાસ્ત્ર એમ બતાડે છે કે શરીરમાં વિવિધ પ્રકારના ચક્રો છે. તો એ ચક્રો આપણા હૃદય અને મસ્તિષ્કની અંદર એ ચક્રોની શક્તિને સ્થિર કરવી, એનું નામ છે ધારણા. ધારણા કરો તો આપણા પ્રભુનું કોઈ ચિત્ર આપણે સામે રાખીએ તો ધારણા થાય ને, એ ધારણા આપણા હૃદયમાં અને મસ્તિષ્કમાં સ્થિર રહેવી
જોઈએ. આપણે ચક્રોની ગતિને કઈ સ્થિર નથી કરવાની, કારણ કે એ તો યોગ દ્વારા ઋષિ મુનિઓ પોતાની આત્માને પણ દેહના બંધનમાંથી મુક્ત કરી શકતા હતા. 7 ચક્રોનું ભેદન કરી બ્રહ્મરંધ્ર એટલે અહીંયાથી એ આત્માને મુક્ત કરી શકતા હતા ઋષિ મુનિઓ. યોગની સિદ્ધિ એવી છે કે આત્માને બહાર તમે દેહમાંથી મુક્ત પણ કરી શકો. પણ આપણા માટે ધારણા એટલે તો આપણા પ્રભુના સ્વરૂપનું આપણે ધ્યાન ધરીએ. પછી ધારણા પછી ધ્યાન આવે. ધારણા પછી ધ્યાન આવે કે જે સ્વરૂપનું ધ્યાન તમે ધર્યો, ધારણા કરી, માની લ્યો કે મોરલી હાથમાં લઈને બિરાજતા આપણા પ્રભુ શ્રી કૃષ્ણ, એ ધારણા કરી કે આ રીતના પ્રભુ બિરાજી રહ્યા છે. એ ધારણાની અંદર આપણા જ્ઞાનને સ્થિર કરવું એ ધ્યાન. ધ્યાન એટલે આપણે જે ધારણા કરેલો વિષય હોય એના જ્ઞાનમાં આપણે સ્થિરતા લાવવી કે હવે પ્રભુનું આપણે ધારણા કરી છે તો હવે એનું જ્ઞાન પણ લ્યો અને જ્ઞાન દ્વારા એના સ્વરૂપની અંદર સ્થિર રહ્યો, જેથી કરીને એ ધ્યાન ભટકે નહીં. એ ધ્યાન ભટકે નહીં. સરળ રીતે ઋષિ મુનિ એક વખત યમુનાજીના કિનારે નીકળ્યા અને વ્રજની એક ગોપી ઘડાને સામે રાખીને એ ઘડાની ધારણા કરીને પછી ઘડાનું ધ્યાન કરતી હતી. ત્યારે ઋષિ મુનિએ એને ઉપદેશ આપ્યો કે આવું ન કરાય. ઘડા શું કહે? ઘડાને કઈ કે ધ્યાન ધરવાનું હોય, ધ્યાન તો કૃષ્ણનું ધરવાનું હોય. ત્યારે ગોપી એમ કીધું કે એ જ તો સમસ્યા છે કે અમારું ધ્યાન કૃષ્ણમાં એવું લાગી ગયું છે કે એમાંથી નીકળતું જ નથી. કારણ કે અમે ઘડો લઈને આવીએ યમુનાજીના કિનારે જલ ભરવા માટે, પણ ખાલી ઘડો લઈને પાછા ઘરે વયા જઈએ ત્યારે સાસુના મેણાટોણા સાંભળવા પડે કે આ તમારું ધ્યાન ક્યાં રહે છે, ધ્યાન ક્યાં છે. આપણે એમ નથી કહેતા કે જે વિષયની ધારણા કરી હોય એના જ્ઞાનમાં સ્થિરતા એને ધ્યાન કહેવાય. કે તમે આ લઈ ગયા ઘડો તો એટલું તો ખ્યાલ હોવું જોઈએ ને, તમને ધ્યાન હોવું જોઈએ કે શેના માટે લાવ્યા છીએ, પણ ખાલી ઉચકીને લઈ આવો છો. અમારું ધ્યાન કૃષ્ણમાં એવું લાગી ગયું છે કે એમાંથી હવે ખસતું જ નથી, એટલે હું આ ઘડો શા માટે લાવી છું એનું મારે ધ્યાન ધરવું પડે છે કે આ જલ ભરવા માટે છે, જલ લઈ જવાનું છે, બાકી હું આગલી ક્ષણે ભૂલી જઈશ. એ એકતાંચિત કેવું હશે? આપણા કરતા સંપૂર્ણ ઉલટી દશા. આપણે આમાં ધ્યાન ધરવું પડે કે બીજે ક્યાંય ન જવું જોઈએ, કે ધ્યાન કે આમાં બરોબર ધ્યાન સમજવામાં આપણે યાદ કરવું પડે. ઠાકોરજીએ બિરાજે, સવારના મંગળા કરાવવા પડશે, પણ ઓલું તો એ ચુકાય જ નહીં, એમાંથી બહાર ક્યાંય જાય જ નહીં. એ ધ્યાન. સમાધિ. 8મું અંગ છે સમાધિ. સમાધિ એટલે કે બાહ્ય વિષયોનું સંપૂર્ણ એ જ્ઞાન નષ્ટ થઈ જવું, એને સમાધિ કહેવાય. જેને આપણે શું કહીએ? માનસીસા પરામતા. માનસીમાં પ્રભુમાં આપણું ધ્યાન શું છે? ચેતસ્તક પ્રવણમ સેવા. ચિત્ત આપણું સેવામાં એવી રીતના અટકી જાય કે પછી બીજી કોઈ વસ્તુ આપણને સ્મરણ ન રહે. અને માનસી એટલે સમાધિ લાગી ગઈ કે હવે એમાંથી આપણે બહારના બધા વિષયોનું હવે એ જ્ઞાન શેષ રહેતું નથી. આ આખી પ્રોસેસ છે એ યોગની છે. યમાદયસ્તુ કર્તવ્ય. હવે જે યમાદયસ્તુ આ શ્લોકની અંદર શબ્દ છે ને, એ યમાદયસ્તુની અંદર આટલું છે. તમે જે લખાણ કહ્યું ને એ આ 8 અંગ અષ્ટાંગ યોગ, એને ખાલી યમાદયસ્તુ. આ બધા અંગો જે અષ્ટાંગ યોગ છે એનો અભ્યાસ કરતા કરતા આપણે એક કૃતાર્થતાને પ્રાપ્ત કરી શકીશું. હવે આમાં કેટલું બધું છે. યમ 5 પ્રકારના, નિયમ 5 પ્રકારના, આસન, ધ્યાન, ધારણા, પ્રત્યાહાર, સમાધિ. આમાંથી કોઈ ને કોઈ એક અંગ છૂટે, એક અંગ આવે તો એક અંગ પાછું છૂટી જાય. કેટલું કષ્ટદાયક છે. અને પાછો આ
સાંખ્ય ને યોગથી મળતો મોક્ષ શાશ્વત તો નથી. એમ કે છે કે એ તો પ્રલય સુધી તમે બ્રહ્માજીના લોકમાં રહી શકો. પ્રલય થતા પછી સૃષ્ટિનું સર્જન થાય ત્યારે તમારો જન્મ તો પાછો મૃત્યુ લોકમાં જ થવાનો છે. ત્યારે પાછી આ બધી પ્રોસેસ કરવી, તો આ તો મહાપ્રભુજીને માન્ય જ નથી. એટલે મહાપ્રભુજી અહીંયા હિ શબ્દ મૂક્યો છે શ્લોકમાં. ખાલી એમને એમ નથી. અત્યાગે યોગ માર્ગો હિ, સાંખ્યની વાત પૂરી કરી, યોગની આપ કહી રહ્યા છે, પણ પોતે માની રહ્યા નથી કે આ મોક્ષ છે. હકીકતે આ મોક્ષ છે જ નહીં, કારણ કે શાશ્વત વસ્તુ મળે એ જ મોક્ષ કહેવાય ને. એટલે યમાદયસ્તુ કર્તવ્ય, આ અષ્ટાંગ યોગ સિદ્ધ થતા સિદ્ધે યોગે કૃતાર્થતા, ચિત્તવૃત્તિનો નિરોધ આ અષ્ટાંગ યોગની સાધનાથી થઈ શકે. એટલે અહીંયા સ્વતઃ મોક્ષનું આપ પ્રકરણ પૂર્ણ કરી રહ્યા છે. આવતા વખતે આપણે પરાશ્રયેણ મોક્ષસ્તુ દ્વિધાસોપી નિરૂપ્યતે, એટલે એ પરતઃ મોક્ષના બે શાસ્ત્ર, શૈવ શાસ્ત્ર અને વિષ્ણુ શાસ્ત્ર, એ બંને દ્વારા કઈ રીતના એ આપ વાત કરી રહ્યા છે એ આવતા વખતે, અને આવતા વખતે આપણો આ પાઠ પૂરો થશે. પછી તમને જે ટીકા આપી છે એ ટીકા દ્વારા ટીકાકારોનું શું શું મંતવ્ય છે એ જોવાનું. એકવાર તમને આખું આ સમજાઈ જવું જોઈએ કે આ બાલબોધની અંદર વિષય છે. ત્યાર પછી આપણે ટીકા ગ્રંથ લઈએ છીએ. દરેક ગ્રંથ આ રીતના જ ભણશું કે જે તમને ટીકા આપેલી છે તો એ ટીકા આપણે આવતા વખતે પૂરું કરીને દેવકીનંદનજીની મૂળ ટીકા એ આપણે અભ્યાસ કરવાનો છે. અને જે કોઈની પાસે ન હોય તો એ અહીંયા કહી દેજો, તો આવતા વખતે તમને એ અહીંથી ઝેરોક્સ પાછી આપી દેવામાં આવે. લગભગ બધાને આપી હતી, પણ નવા કોઈ હોય તો આ મૂળ ટીકાની ઝેરોક્સ તમે રાખી શકો છો તમારી પાસે ઘરે અધ્યયન માટે. આશ્રયનું પદગાન કર્યું. દ્રઢહીન ચરણ કેનો ભરોસો, દ્રઢહીન ચરણ કે શ્રી વલ્લભ ચંદ્ર જટા વિના સર્વમાય અંધેરો ભરોસો, દ્રઢહીન ચરણ કે સાધન બોલ નહીં આ કલી મેં જાસુ सूर कहा कहे विविधा धरो बिना मोल को चेरो भरोसो, दृढ़ चरण के दृढ़ चरण केरो भरोसो, दृढ़ श्री वल्लभाधीश की, श्री गोपीनाथ जी परम दयाल की, श्री गोसाई जी परम दयाल